આપનો સમય લેશો. પ્રેઝ ધ લોર્ડ વાલા મિત્રો, 3G ચર્ચ પ્રભુ ઈસુના નામની અંદર તમારા બધાનો આવકાર કરીએ છીએ અને પ્રભુનો આભાર માનું છું કે આજે ફરીથી એકવાર ડિમ્પલ ને કિકી બે જણાએ મને આ તક પૂરી પાડી છે. મારી ખાસ પ્રાર્થના છે કે તમે બધા ડિમ્પલ કિકી બે જણાને પ્રાર્થનામાં યાદ રાખજો, કારણ કે એ બે જણાની તબિયત નથી સારી અને હકીકતમાં નથી સારું, કારણ કે તમે ડિમ્પલભાઈને બહુ સારી રીતે ઓળખો છો કે અમારી એક એવો જોક છે કે જો ડિમ્પલભાઈ શાંત રહી શકે તો સમજવાનું કે તમારે હકીકતમાં એક ઈશ્વરનું દાન છે. એ મારો ને કિકી બે જણાનો અંદરનો જોક છે અને એ ગ્રેશિયસલી ડિમ્પલ અગ્રી પણ થાય છે અને એની હું એક એમ માનું કે મારો તો બહુ જૂનો મિત્ર છે એટલે હું એને એવું કહી શકું છું. એનીવેઝ, બંને જણાને નથી સારું અને છતાં પણ અત્યારે બે જણા લાઈન પર છે અને એ બે જણા બિહાઇન્ડ ધ સીન બધું કામ તો કરી રહ્યા છે. અમેઝિંગલી જો મને આવું હોય તો હું તો અત્યારે રજા પર ઉતરી ગયો હોઉં અને હું મારું કામ કરતો હોઉં કે આરામ ફરમાવતો હોઉં. મને આરામ ઘણો ગમે છે, પણ અત્યારે અમારે કામ મળ્યું છે ઇન ધ સેન્સ કે આ ઈશ્વરે તક પૂરી પાડી છે અને કેટલા વખતથી આ એક બોજ, જેને કહેવાય કે આ સબ્જેક્ટનો બોજ, જેને કહેવાય કે મારા મગજની અંદર ગુમરાઈ રહેલો હતો અને આ એક બહુ બોજ સાથે અને બહુ પ્રાર્થના સાથે આ વિષયને હું તમારી પાસે લાવીને મૂકું છું. વિષય છે બહુ જ સામાન્ય છે અને વિષયનો ઘણી બધી વખત તમે લોકો એનો અનુભવ કર્યો હશે, જાણ્યું હશે, અનુભવ્યું હશે ને ઘણું બધું તમે સાંભળ્યું પણ હશે. અને સબ્જેક્ટ જે છે એ બે શબ્દનો સબ્જેક્ટ છે માફી. એક સેકન્ડ ચાલુ રાખશો મોની? આ તે ચાલુ કરી દીધું ને? ઇઝ ઇટ ઓન? કેન યુ મેક શ્યોર? જે વિષય છે એ માફી પર આજે આપણે શીખવા માંગીએ છીએ. આ સબ્જેક્ટ મને પ્રભુએ ઘણા વખતથી આપ્યો છે અને એને ઇટ ઇઝ બ્રુવિંગ ઇન માય માઇન્ડ. સો બિફોર વી સ્ટાર્ટ, લેટ્સ પ્રે એન્ડ લેટ્સ મૂવ ઓન. Elohe Arwaham, Elohe Isaac, Elohe Yaakov. B'Shem Yeshua, Lord, we come to you. You are God. There is none like you, none above you, none below you, none beside you. પ્રભુ, આજે તમારા વચનોની અંદરથી તમે અમને કંઈક શીખવો. અમારે આ બાબત જાણવાની જરૂર છે અને પ્રભુ, તમારું વચન અમને આ શીખવે છે. આ એક બાબત કે જે અમારા જીવનની અંદર કાયમના માટે અનુભવીએ છીએ, પણ એના વાલા પ્રભુ બહુ જ સામાન્ય રીતે અમે લઈ લઈએ છીએ. ઘણી વખત આના માટે વાલા પ્રભુ અમે સફર પણ કરીએ છીએ. પ્રભુ, એવી દયા થવા દો અમારા પર કે અમે આ વચનોને જાણી શકીએ અને આના વચનોને સમજી શકીએ અને અમે અમારા જીવનની અંદર તેને ઉતારી શકીએ તેવું તમે થવા દો. અમારા પાપોની, અમારા ભૂલોની તમે અમને માફી આપો અને અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુને લીધે સાંભળો અને અમારો અંગીકાર કરો બાપ. આમેન. મને તમારા બધા સમની પાછળ પ્રભુ તમે સંતાડજો ઈસુના નામમાં. આમેન. મેં તમને જેમ કીધું એમ કે સબ્જેક્ટ આજે આપણે જે જોવા માંગીએ છીએ એ સબ્જેક્ટ છે માફીનો. માફીની જ્યારે હું ને તમે વાત કરીએ છીએ ત્યારે અમુક બાબતો આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. જે વચનો અત્યારે આપણે વાંચવામાં આવ્યા તે માથીને લખેલી સુવાર્તાની અંદરથી લેવામાં આવ્યા છે. હાલાકી આ જે સબ્જેક્ટ જે માફીનો છે એ થ્રુઆઉટ બાઇબલની અંદર તમને ઇટ બિગિન્સ ફ્રોમ ધ બુક ઓફ જેનેસિસ. એ ઉત્પત્તિના વચનોથી માફીની શરૂઆત વાલા મિત્રો થાય છે. ઉત્પત્તિના વચનોથી માફીની શરૂઆત થાય છે અને શું છે આ બાબત એને તમને આજે જોવા માંગીએ છીએ. માફીની જ્યારે હું ને તમે વાત કરીએ છીએ ત્યારે 3 પોઈન્ટથી કે 3 વ્યૂ પોઈન્ટથી આ માફીને આજે આપણે સમજીશું. માફીની અને એ 3 જે વ્યૂ પોઈન્ટ છે એ 3 વ્યૂ પોઈન્ટ એ આ પ્રમાણેના છે કે માફી ક્યારે માગવામાં આવે છે, કે માફીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે. અને એનો જે વ્યૂ પોઈન્ટ છે એ વ્યૂ પોઈન્ટ તો આ છે કે માફીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે કે જ્યારે કોઈ પણ અપરાધ કે કોઈ પણ ભૂલ થાય છે કે કોઈ પણ બાબતની જ્યારે જે કરવાનું હોય છે તે નથી કરતા ત્યારે હું ને તમે કરીએ છીએ ત્યારે માફીની જરૂરિયાત ઊભી થાય છે. ટૂંકમાં જો તમને યાદ હોય તો થોડા વખત પહેલાં મેં આ જ 3G ચર્ચની અંદર એક
સ્ટડી કે સંદેશો તમે જેને કહી શકો કે આપેલો હતો, અને એ પાપ ઉપર હતો કે કેટલી જાતના પાપ છે. અને 3 એના મેજર ડિવિઝન મેં તમને બતાવેલા હતા કે કોઈ પણ પાપ એ દેવની વિરુદ્ધનું પાપ છે, બીજું જે પાપ છે ભાઈની વિરુદ્ધનું પાપ છે, અને ત્રીજું પાપ એ માણસ પોતાના શરીરની વિરુદ્ધનું પાપ કરે છે. આ 3 બાબત જ્યારે પાપની લઈએ છીએ ત્યારે જે બીજો જે સબ્જેક્ટ જે આઈનો ઉભો રહે છે કે ભાઈની વિરુદ્ધનું પાપ, એના ઉપર આજે હું ફોકસ કરવા માંગુ છું. અને એ ફોકસની સાથે સાથે જે બીજી બાબત, જે પહેલો જે સબ્જેક્ટ જે હતો પાપનો, કે દેવની વિરુદ્ધ કરેલું કોઈ પણ પાપ છે દેવની વિરુદ્ધ કરેલું પાપ છે. સો પાપને અનુસંધાનની અંદર આ સબ્જેક્ટ આપણો ચાલુ રહેશે. અને માફીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે કે ભૂલ કરે છે કે કોઈ વ્યક્તિની માટે અપરાધ કરે છે, ત્યારે માફીની જરૂરિયાત ઊભી થાય છે. માથીના જે મેં તમે જે વચનો વાંચ્યા કે જુઓ, તમે બહુ જ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુએ પોતાના પહાડ પરના ભાષણની અંદર, બાય ધ વે પહાડ પરનું ભાષણ એને અંગ્રેજી ભાષાની અંદર એનું બહુ સરસ ટાઇટલ આપેલું છે કે સર્મન ઓન ધ માઉન્ટ, સર્મન ઓન ધ માઉન્ટ. અને બીજો આવી રીતે સર્મન ઓન ધ માઉન્ટ જે હોય તો માથીની લખેલી સુવાર્તા, બે સબ્જેક્ટ જેને કહેવાય કે માથીની અંદર મેથ્યુએ શું કે એને એક્સપેન્ડ કર્યા છે. માથીની લખેલી સુવાર્તાનો 5મો અધ્યાય, 6મો અધ્યાય અને 7મો અધ્યાયની અંદર સર્મન ઓન ધ માઉન્ટ લખેલો છે. એ જ રીતે માથીની લખેલી સુવાર્તાની અંદર 24મો અધ્યાય અને 25મા અધ્યાયની અંદર પ્રભુ જ્યારે છેલ્લે ઓલિવેટ પર જ્યારે બેઠેલા હતા, માઉન્ટ ઓલિવ પર બેઠેલા હતા, અને જ્યારે પ્રભુ ઈસુએ પોતાના આગમન સંબંધી શું બનવાનું છે એનું જે ડિસ્ક્લોઝર આપ્યું છે, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ઓલિવેટ ડિસ્ક્લોઝર. 2 બાબતો માઉન્ટ પર બનેલી છે, અને એવા બાબત તમારે અને મારે સમજવા. ઇટ્સ વેરી પેરામાઉન્ટ. વન ઇઝ સ્ટેજ ઇન ધ મેથ્યુ ઓફ બિગિનિંગ ઓફ મેથ્યુ, એન્ડ વન ક્લોઝિસ વિથ ધ બુક ઓફ મેથ્યુ. માથીને લખેલી સુવાર્તાની અંદર ઘણી બધી વ્યક્તિઓ, આ જે માથીના જે 5 જે 3 અધ્યાય છે, 5મો, 6મો અને 7મો, એ જે સર્મન ઓન ધ માઉન્ટ છે, એને પ્રભુ ઈસુના માટે એ લોકો એમ કહે છે કે નવા કરારના નિયમો. હાલાકી નવા કરારના નિયમો એની સાથે હું અગ્રી થતો નથી. પ્રભુ ઈસુનું આખું જે ટીચિંગ છે એને તમે 3 ભાગની અંદર વહેંચી શકો છો. એને આપણે પછી જોઈશું. અત્યારે જે મારો સબ્જેક્ટ છે એ માફીનો છે. માફીના માટે અહીંયા આગળ પ્રભુ ઈસુ બહુ જ સ્પષ્ટ લખેલું છે કે હત્યા ન કર, હત્યા કરે, જો તું હત્યા કરે તો અપરાધી થવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લખેલું છે. પણ હું તમને કહું છું કે આમ તો જે ક્રોધ કરે છે તે પણ અપરાધી થવાના જોખમમાં આવે છે. અને વચન જે 23મી કલમ છે એના ઉપર આજે ભાર તમારો દેવા માંગુ છું. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને તને તે યાદ આવે કે મારા ભાઈને વિરુદ્ધ મારી કંઈક છે, તો ત્યાં વેદી પાસે તારું અર્પણ મૂકીને જાઓ. અહીંયા ગાડી માફીની અંદર 3 વ્યક્તિઓ પ્રિડોમિનન્ટલી મેં તમને કીધું એમ કે ઇન્વોલ્વ થયેલી છે. પહેલી તો કોણ હોઈ શકે કે જેણે અપરાધ કર્યો છે એ વ્યક્તિ. ધ્યાન રાખજો, મેં તમને કીધું કે 3 વ્યૂ પોઈન્ટથી આ માફીનો સબ્જેક્ટ આજે જોવા માંગીએ છીએ. જે વ્યક્તિએ અપરાધ કર્યો છે તે, બીજી વ્યક્તિ જેના વિરુદ્ધમાં એ અપરાધ થયો છે તે, જેના વિરુદ્ધમાં જે અપરાધ થયો છે તે, અને ત્રીજી વ્યક્તિ આવે કે જે છે કે સલાહ કરાવનાર. એ જ માથીની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય અને એની 9મી કલમ જુઓ શું કહે છે? સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. 3 વ્યક્તિઓ આની અંદર ઇન્વોલ્વ થાય છે. પહેલી 2 વ્યક્તિઓ પર આપણે પહેલા ધ્યાન આપીશું, અને પછી ત્રીજી વ્યક્તિના વ્યૂ પોઈન્ટ પર હું ને તમે જવા માગીએ છીએ. સો પહેલા જે 2 વ્યક્તિઓ જે છે એના માટેનો આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણે સૌથી પહેલા ગુનાની વાત કરીએ છીએ. તો ગુનાની ફોરગિવનેસની એટલે કે માફીની શા માટે જરૂર પડે છે? જ્યારે માફીની વાત આવીને ઊભી રહે છે ત્યારે વાલા મિત્રો, હું તમને એક બાબત બહુ જ આનંદથી આજે એ કહેવા માગું છું કે આ જે માફીનો સબ્જેક્ટ હું ને તમે જે ભણી રહ્યા છે, જે સબ્જેક્ટની હું ને તમે જે વાત કરી રહ્યા છે, એ માત્ર બધા જ જે ધર્મ પુસ્તકોને તમે લો એની અંદરથી માત્ર બાઇબલ જ માફીની વાત કરે છે. ટેક હાર્ટ. ટેક હાર્ટ. માત્ર બાઇબલ જ માફીની વાત કરે છે. કારણ કે પાપની જેને કહેવાય કે જે રેમેડી જે છે એ માત્ર બાઇબલની અંદર છે, બીજી કોઈ જગ્યાએ તમને જોવાની નહીં મળે. પાપની રેમેડી માત્ર તમને બાઇબલમાં જોવા મળશે.
જ્યારે હું ને તમે માફીની વાત કરીએ છીએ ત્યારે વાલા મિત્રો આજે હું તમને એ બાબત કહેવા માગું છું કે અબાઉટ ધીસ ટોપિક તમે નહીં માનો 17મી જાન્યુઆરી 2026 સવારના 5:52 હું જાગી ગયો અને હું રાત્રે સૂઈ શક્યો નથી અને આ સબ્જેક્ટનો મેં ફાઇનલી જે કેટલા વખતથી મારા મગજમાં ગુમરાઈ રહેલો એનો મારે સ્ટડી કરવો પડ્યો અને મેં પ્રાર્થના કરી છે કે પ્રભુ તું મને આ વિષય વિશે શીખવ. મને જે પ્રભુએ જે બતાવ્યું છે એ આજે હું તમારી આગળ મૂકવા માગું છું. બહુ પ્રાર્થના સાથે આ સબ્જેક્ટને તમારી પાસે લાવું છું. એમાં જે પાર્ટી નંબર 1 છે એ જે છે એ અફેન્ડર છે, રોંગ ડુઅર છે, ટ્રાન્સગ્રેસર છે, ક્રિમિનલ છે, લો બ્રેકર છે અને વાયોલેટર છે. જે વ્યક્તિ અપરાધ કરે છે એ અફેન્ડર છે, રોંગ ડુઅર છે, એણે ખોટું કર્યું છે, એણે ગુનો કર્યો છે, એ વ્યક્તિ ક્રિમિનલ છે, એણે નિયમનો ભંગ કર્યો છે અને નિયમનું એણે વાયોલેશન કર્યું છે. ધીસ ઇઝ નોટ સમથિંગ માઇનર. આ કંઈક નાની બાબત નથી વાલા મિત્રો. આ બાબત કંઈ નાની નથી અને આની શરૂઆત વાલા મિત્રો ગાર્ડન ઓફ ઈડનથી થઈ છે. તમે બહુ લાંબો આનો વિચાર કરો કે જ્યારે હું ને તમે માફીની વાત કરીએ છીએ એની સાથે બીજી વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન આવીને ઊભું રહે છે અને જે બીજી વ્યક્તિનું જે ઇન્ટ્રોડક્શન છે તમને હું એમ કહેવા માગું છું વાલા મિત્રો કે જ્યારે હું આ વચનોનો અભ્યાસ કરવા માટે બેઠો અને મારી પાસે હું લોગોસ બાઇબલ સોફ્ટવેરનો હું બહુ મોટો જેને કહેવાય કે આઈ એમ અ બિગ એડવોકેટ ઓફ ઇટ, કારણ કે મને બહુ જ ગમે છે લોગોસ બાઇબલ સોફ્ટવેર. એનો વર્ષોથી મેં એની અંદર બાઇબલનો અભ્યાસ કરેલો છે અને મારો બધો જ રિસર્ચ એની અંદર રહેલો છે અને એ લોકો એક થિયોલોજિકલ ગાઈડ આપેલી છે અને થિયોલોજિકલ ગાઈડની અંદર જ્યારે મેં ફોરગિવનેસ લખ્યું ત્યારે એ એટ્રીબ્યુટ્સ ઓફ ગાડની અંદર એ બાબતને સમાવી લેવામાં આવી છે. હાલાકી ફોરગિવનેસ એ જે સબ્જેક્ટ છે એ એકલો એની જાતે ઊભો રહી શકતો નથી. માફીનો વિષય એની જાતે એકલો ઊભો રહી શકતો નથી, પણ એને ફાઉન્ડેશન છે અને જે ફાઉન્ડેશન જે છે એનો જે Are we good? Yeah, good. Okay. જે માફીની જ્યારે વાત આવીને જ્યારે મારા મિત્રો ઊભી રહે છે ત્યારે જે ફાઉન્ડેશન છે એ તો દેવનો પ્રેમ છે અને દેવનું એક એટ્રીબ્યુટ કે એનું જે કેરેક્ટરિસ્ટિક છે એના ઉપરની વાત આવીને ઊભી રહે છે. સે પાર્ટી નંબર 2ની વાત થાય છે. ત્રીજી જે પાર્ટી જે છે આર્બિટ્રેટર, એને આપણે પછીથી સ્પર્શ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ છે કે જે વ્યક્તિએ અફેન્ડ કર્યું છે, કે જે વ્યક્તિએ કંઈક ગુનો કર્યો છે કે જેના માટે ગુનાની અત્યારે કબૂલાત કરવાની વાલા મિત્રો જરૂરિયાત આવીને ઊભી રહે છે. સો વોટ ઇઝ ગિલ્ટ? ગિલ્ટ એ શું છે? ગિલ્ટ એ શું છે અને દેવ એને કેવી રીતે જુએ છે એને આપણે અત્યારે પહેલાં જોવા માંગીએ. ગિલ્ટ એક એવી વાત છે કે મેં કોઈક વ્યક્તિની સામે ભૂલ કરેલી છે. આ વસ્તુ હું તમને જે અત્યારે કહેવા માગું છું એ લેવલ પર કહેવા માગું છું, દેવના લેવલ ઉપર નહીં પણ માણસોના લેવલ ઉપર. ભાઈ ભાઈની વિરુદ્ધ કરેલા પાપના માટેની અત્યારે આપણે વાત કરીએ છીએ. દેવની વિરુદ્ધ કરેલા પાપ કોઈ પણ પાપ છે, ભાઈ ભાઈની વિરુદ્ધનું પાપ પણ એ દેવની વિરુદ્ધનું પાપ છે, પણ ભાઈ ભાઈની વિરુદ્ધનું જ્યારે પાપ છે એ બાબતને જ્યારે હું ને તમે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આ એક બાબત તમારે ને મારે સમજવાની બહુ જ જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે માફીની અપેક્ષા રાખે છે ત્યારે દેટ ઇઝ નોટ બાય ડિફોલ્ટ. ઇટ ઇઝ નોટ બાય ડિફોલ્ટ. મેં આજે જો કોઈ વ્યક્તિની વિરુદ્ધ ગુનો કર્યો હોય તો હું એ વ્યક્તિ પાસે માફીની અપેક્ષા એમનેમ રાખી શકું નહીં કે સામેવાળી વ્યક્તિ ખ્રિસ્તી છે એટલે મને માફ કરી દેશે અને મેં ભૂલ કરી છે તો હોતા હે ચલતા હે, બધું આવી રીતે જ દુનિયા ચાલે છે. જો તમે ને હું એ રીતે વિચારીએ છીએ તો તમારી ને મારી અંદર ખ્રિસ્તીપણું નથી. એનું એક જ કારણ છે કે જો હું ને તમે માફી માંગવા માટે તૈયાર થતા નથી તો એનો મતલબ એ થયો વાલા મિત્રો કે હજુ તમારી ને મારી અંદર હું પણ જે જીવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતે પોતાનો અપરાધ કબૂલ કરવા માટે તૈયાર થતી નથી એ વ્યક્તિ આત્મિક રીતે
ગરીબ અને દારૂણ અવસ્થાની અંદર જીવી રહી છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિનો વાંક કાઢે છે કે આણે આમ કર્યું છે, that's where you have to pay attention what is happening. મેં તમને કીધું એમ કે બે પાર્ટીઓ છે, ભૂલ કરનાર વ્યક્તિઓ અને જેની વિરુદ્ધ ભૂલ થયેલી છે એ વ્યક્તિ. જ્યારે ભૂલ થનાર વ્યક્તિ છે એણે શું કરવાની જરૂર છે એ દેવના વચનોની અંદર આપણે જોઈએ તો તમે ખોલો નિર્ગમનનું પુસ્તક, તમે ખોલો. નિર્ગમનનું પુસ્તક તમે ખોલો. અને તેનો 21મો અધ્યાય તમે ખોલો. અને એ 21મા અધ્યાયની અંદર આખો અધ્યાય, એઝ આઈ સી ધીસ થિંગ, એની પહેલી કલમ તમે વાંચો, શું કહે છે ત્યાં આગળ? અને તરત જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા તે આ છે. જે કાનૂનો, ઉભા રહો, જે કાનૂનો ઇસ્રાયલ પ્રજાની આગળ રજૂ કરવા તે આ છે. આને તમે બીજી કલમને જવા દો, 7મી કલમને તમે જવા દો, પણ 12મી કલમ તમે વાંચો. નિર્ગમન 21 અને 12મી કલમ. જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે તે નિશ્ચય માર્યો જાય. સ્ટોપ રાઈટ હિયર. 20મો અધ્યાય અને એની તમે 13મી કલમ વાંચો. તું ખૂન ન કર. સ્ટોપ રાઈટ હિયર. તું ખૂન ના કર. ખૂન ના કર, ખૂનનું ડેફિનેશન જ્યારે પ્રભુ અહીંયા ગાડી આપે છે ત્યારે અહીંયા ગાડી વચન એમ કહે છે કે જો કોઈ માણસ મારીને તેનું મોત નિપજાવે તો તે નિશ્ચય માર્યો જાય. રેટ્રિબ્યુશન, એનો જે જસ્ટિસ જે છે એ જસ્ટિસ એ છે કે દરેક ખૂન ની સજા, લોહી વેવડાવવાની સજા, લોહી એ વ્યક્તિનું વે ધારે જે સજા, વાલા મિત્રો, માફ થાય છે. In the whole entire ordeal, let us not forget, જેમ એન્ડ્રુ મરે આપણને શીખવે છે તેમ, God is holy and his standard must be adhered. God is holy and he cannot overlook the sin. દેવ પવિત્ર છે અને તે પાપને સાંખી શકતો નથી. નિર્ગમનનું પુસ્તક એનો 33મો 34મો અધ્યાય તમે ખોલો કે જ્યાં ગાડી ઇસ્રાયલ પ્રજાએ નીચે વાછરડું બનાવ્યું છે અને મૂસા પાછો હોરેબ પર્વત પર ચડે છે અને ત્યાં ગાડી પ્રભુએ એને કીધું છે કે તું મારી આગળ, હવે તે જે પાટીઓ ભાગી નાખી છે. 34મો અધ્યાય પહેલી કલમ વાંચો, શું કહે છે દેવનું વચન ત્યાં ગાડી? અને યહોવા, નિર્ગમન 34 પહેલી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે પહેલીના જેવો 2 શિલાપાટીઓ તારે વાસ્તે ઘડ, અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા તે હું આ પાટીઓ પર લખીશ. તે હું આ પાટીઓ પર લખીશ. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયું પાટીઓ દેવે કેવી રીતે લખી, એની આંગળીથી લખી. ડુ નોટ ફોરગેટ ધેટ પાર્ટ. લખવાનું કામ દેવનું છે. દેવે આ નિયમ લખ્યા છે અને નિયમની અંદર એમ કે છે, શું કે છે? તું ખૂન ન કર. સ્ટે રાઈટ ધેર. દેવ હવે મૂસાને એમ કહે છે કે તે 2 પાટીઓ ભાગી નાખી છે, બીજી 2 બનાવીને ઉપર આવે. મૂસા જ્યારે ઉપર જાય છે ત્યારે તમે જુઓ 4થી કલમથી વાંચવાનું શરૂ કરો. શું કે છે? એ જ 34મો અધ્યાય 4થી કલમ. ધ બુક ઓફ એક્સોડસ છે. 34મો અધ્યાય અને 4થી કલમ. અને તેણે પહેલીના જેવી 2 શિલાપાટીઓ ઘડી, અને મૂસા યહોવાની આજ્ઞા પ્રમાણે મોટી સવારે ઉઠ્યો ને તે 2 શિલાપાટીઓ હાથમાં લઈને સિનાઈ પર્વત પર ગયો. વાંચો. હા હા. અને યહોવા મેઘમાં ઉતર્યો ને તેની સાથે ત્યાં ઊભો રહ્યો, ને તેણે યહોવાનું નામ પોકાર્યું.
અને યહોવા તેની આગળ થઈને ગયો અને એવું જાહેર કર્યું કે યહોવા યહોવા દયાળુ તથા કૃપાળુ દેવ, મંદ્રોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહીં ઠરાવનાર, બાપના અન્યાયને લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર ત્રીજી થી ચોથી પેઢી સુધી બદલો વાળનાર, અને મૂસાએ જલ્દીથી જમીન સુધી માથું નમાવીને ભજન કર્યું. અને તેણે કહ્યું કે હે પ્રભુ, જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને પ્રભુ અમારી મધ્યે ચાલે. કેમ કે બસ અહીંયા ગાડી તમે જુઓ, વચન કહે છે કે જ્યારે પ્રભુએ એનું નામ પોકાર્યું ત્યારે સૌથી પહેલા દયાળુ દયાળુ કૃપાળુ દેવ, મંદરોષી તથા અનુગ્રહ તથા સત્યથી ભરપૂર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર. પણ આગળ ચાલીને શું કહે છે? દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. પ્રિઝમ્પશન. જે વ્યક્તિએ મુશ્કેલી કરી છે, કે જે વ્યક્તિએ એવું ટ્રબલ ફેમિલીની, અત્યારે તમે જુઓ, આજે મેસેજ તમારી આગળ લઈને આવું છું, એ મેસેજ બહુ જ પ્રેક્ટિકલ છે. આજે આપણા ખ્રિસ્તી ઘરો હોય કે તમે વિદેશીઓના ઘરો જુઓ કે તમે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, ઘરોની અંદર બહુ જ મોટી મુશ્કેલીઓ થાય છે. એનું બહુ જ મોટું કારણ એ છે કે વી ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રિન્સિપલ વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્ડ ઓફ ગોડ. કોઈ વ્યક્તિઓ આજે ભૂલ કરે છે, કોઈ વ્યક્તિની વિરુદ્ધ આડી અવડી જઈને વાતો ફેલાવી, કોઈ વ્યક્તિના વિરુદ્ધ જઈને આડું અવડું બોલવું, કોઈ વ્યક્તિના વિરુદ્ધનું કોઈના પૈસા લઈ લેવા, અને પછી શું છે, એને એમ અઝમ્પશન રાખવું કે આ વ્યક્તિ સામેવાળી શું છે. ઘણા બધા કુટુંબોની અંદર એવા બનાવ બનેલા છે. આઈ સ્પીક ફ્રોમ માય ઓન એક્સપિરિયન્સ. ઘણા ઘરોની અંદર શું છે, મિલકતના ઝઘડાઓ થતા હોય ત્યારે શું છે, એક ભાઈએ પૈસા લઈ લીધા હોય, બીજાને ના મળ્યા હોય, ને પછી શું છે, લોકો જઈને આર્બિટ્રેટર તરીકે શું છે એ લોકોને સમજાવતા હોય, ભાઈ માફ કરી દે ને, અરે ભાઈ હોલ્ડ ઓન અ સેકન્ડ, લેટ અસ સ્ટડી ધ વર્ડ ઓફ ગોડ. લેટ અસ સ્ટડી ધ વર્ડ ઓફ ગોડ. આર્બિટ્રેટરનો કદાચ સબ્જેક્ટ આપણે આજે જોવાનો ના મળે, પછીથી ભવિષ્યમાં જોવાનો મળે. આઈ ડોન્ટ નો હાઉ મચ ટાઈમ આઈ હેવ ઇટ. પણ એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું, માથીને લખેલી સુવાર્તા પાછા તમે આવો ત્યાં આગળ તમે આંગળી રાખજો, અને પાછા આપણે અહીંયા માથીને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 9મી કલમ, બધા જ જે આર્બિટ્રેટર છે, કારણ કે આપણા ગુજરાતી સમાજ, ખ્રિસ્તી સમાજની અંદર તો ઘણાને વિણ્યા નહીં, પણ તો બી શું છે, અમારા આભલાની અંદરમાં એટલા બધા આર્બિટ્રેટરો મેં હરતા ને ફરતા આમ જેટલી વખત જ્યાં જાઓ ત્યાં આગળ આર્બિટ્રેટરો મને મળેલા છે. અને આઈ હેવ અ મેસેજ ફોર યુ ઇફ યુ થિંક દેટ યુ આર એન આર્બિટ્રેટર. વાંચો તમે 5મો અધ્યાય એની 9મી કલમ. હજુ તો મોર પંચ આવી રહ્યો છે, પણ અત્યારે લેટ મી ગીવ યુ ધ લિટલ સૂપ હિયર. વાંચો. કરનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ફરીથી વાંચો. સલાહ કરનારાઓને ધન્ય. કરનારાઓને નથી લખ્યું, કરાવનારાઓ લખ્યું છે. અશોકભાઈ, સલાહ કરાવનારાઓને ધન્ય છે. વાલા મિત્રો, આજે હું આપણા ગુજરાતી ખ્રિસ્તી સમાજની અંદર સલાહ કરાવનારાઓ નથી જોતો, પણ સલાહ આપનારાઓ જોઉં છું. આઈ એમ સોરી ઇફ યુ આર વન ઓફ ધેમ. સલાહ આપનારાઓને ધન્ય છે, એવી ધન્યતા આખા બાઇબલની અંદર કોઈ જગ્યાએ નથી. આજે વણ માગી સલાહ આપનારા તેને કહેવાય ને મશરૂમ કરતા વધારે ફૂટી નીકળ્યા છે. મારી પાસે જ્યારે મારા જીવનની અંદર આવા બનાવ બન્યા છે, અને હવે આ બાબત હું શીખી ગયો છું કે જે વણ માગી સલાહ આપનારાઓ આવે છે, જ્યારે મારે મુશ્કેલીમાં આવું છું ત્યારે મહેરબાની કરીને જ્યારે મને એમ કહે છે કે માફી આપો ને તમે, ત્યારે હું એમને કહું છું કે સામેવાળાને જઈને કીધું કે માફી માંગ. No, you can't do that. Without understanding the principle of God, કે જે બાઇબલની અંદર દેવે લખેલો છે, એને ફોલો કર્યા વગર આજે
આપણે લોકોના ઘર, મંડળીઓ અને સમાજને આજે આપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે. પ્લીઝ સ્ટોપ. રીડ ધ વર્ડ ઓફ ગોડ. આજે ઘણા બધા ઘરોની અંદર મુશ્કેલીઓ હું જોઈ રહ્યો છું. નાના સ્કેલથી માંડીને ઉપરના સ્કેલ સુધી હું જોઈ રહ્યો છું. સમાજની અંદર મુશ્કેલીઓ જોઈ રહ્યો છું. મંડળીઓની અંદર મુશ્કેલીઓ જોઈ રહ્યો છું. અને એનો જે પાયાનો જે પ્રશ્ન એનો ઉભો રહે છે તે તો વાલાઓ એક જ છે કે જે વ્યક્તિ અપરાધ કરે છે, કે જે વ્યક્તિ ભૂલ કરે છે, એનું કદી જ કરેક્શન મળતું નથી. દેવના પ્રજાનો પ્રમાણે તો નહીં જ. જુઓ અહીંયા આગળ 34મો અધ્યાય. પાછા આવી જાઓ નિર્ગમનના પુસ્તક પર. અને 7મી કલમની અંદર શું કહે છે તમે વાંચો, ફરીથી વાંચો. નિર્ગમન 34 અને 7, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. વાલા મિત્રો, આ આખી ગેમ જેને કહેવાય, the whole entire ordeal began with the Garden of Eden. જો મારે ને તમારે આ માફીનો સબ્જેક્ટ સમજવો હોય, જે સલાહ કરાવનારા છે, જે લોકો ભૂલ કરનારા છે, જેની અગેન્સ્ટમાં ભૂલો થઈ છે, એ ત્રણ વ્યક્તિઓએ આજે એક જ જગ્યાએ આવવાની જરૂર છે. એ માફીની જ્યારે શરૂઆત થઈ તે વાલા મિત્રો, દેવે પોતાની વેદીથી શરૂઆત કરી છે. આદમની જે માફી આપવાના માટે દેવે ત્યાં ગાડી અર્પણો કર્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વેદી પાસે. અને તેનું અર્પણ સમજ્યા વગર, દેવનો પ્રેમ ને તેનો એટ્રીબ્યુટ સમજ્યા વગર હું ને તમે આ માફીનો સબ્જેક્ટ સમજી શકવાના નથી. માફી. વાલા મિત્રો, જ્યારે પ્રભુ ઈસુએ મને ને તમને પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે પણ એને માફીની વાત કરી છે કે જેમ અમે અમારા ઋણોને માફ કરીએ છીએ તેમ તમે અમને અમારા ઋણો અમને માફ કરો. આ સબ્જેક્ટ કોઈ નાનો સૂનો નથી. આ સબ્જેક્ટ કોઈ નાનો સૂનો નથી. હજુ તો હું આના ઉપર જ છું કે જે વ્યક્તિએ ભૂલ કરી છે. કારણ કે આ સબ્જેક્ટને સમજવો અઘરો નથી. સબ્જેક્ટને સમજવો અઘરો નથી, પણ કબૂલ કરવો વાલા મિત્રો એ બહુ અઘરો છે. કારણ કે એની વચ્ચે જે મેઇન ફેક્ટર આવીને ઊભું રહે છે, ઇટ ઇઝ નોન એઝ ઈગો. ઇટ ઇઝ નોન એઝ ઈગો. માણસનું અભિમાન કે માણસનું સ્વાભિમાન કે માણસ પોતે પોતાની જાતે વચ્ચે આવીને ઊભો રહે છે. અને ગાર્ડન ઓફ ઈડનની અંદર તમને ને મને જોવા મળે છે. જ્યારે દેવે માણસને પૂછ્યું કે તું કાં છે, તે કે હું સંતાઈ ગયો છું. કે તને કોણે કીધું? તે કે સ્ત્રીએ મને આપી. જ્યારે આપણે હું ને તમે ભૂલ કરીએ છીએ, વી ઓલવેઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધ બ્લેમ ઓન સમબડી. વેન વી મેક મિસ્ટેક, વી બ્લેમ સમબડી. અરે મારાથી બી થાય છે એવું, એન્ડ આઈ પબ્લિકલી એડમિટ. ખોટી એક્ઝિટ લેવાઈ જાય તો હું મોની પર બ્લેમ કરવા જાઉં છું. આઈ એમ વર્કિંગ ઓન માય સેલ્ફ. આઈ એમ નોટ જોકિંગ. ધીસ ઇઝ અ વેરી હાર્ડ સબ્જેક્ટ. ઘણી બધી વખત એવું બને છે. ઘણી બધી, કામ માટે નથી બનતું એમ તમને નથી કહેવા માંગતો વાલા મિત્રો. ઘણી બધી વખત એવું બને છે. કોઈ વ્યક્તિ કરે અને પછી આપણે શું છે, આપણે કરીએ અને પછી શું છે, કોઈ વ્યક્તિના ઉપર આપણે બ્લેમ ગેમ. બીજી એક વાત તમને કહેવા માંગુ, ઘણી બધી વખત માંદગીની અંદર પણ આવું બનતું હોય છે. અને પ્લીઝ આઈ બેગ યુ અયુબનું પુસ્તક વાલા મિત્રો તમે વાંચો. અયુબનું પુસ્તક તમે વાંચો. જ્યારે કોઈ વ્યક્તિ માંદી હોય ને ત્યારે ત્યાં એની પાસે તમે જાઓ છો, ત્યારે એને સલાહ આપવા ના બેસશો. મહેરબાની કરીને હાથ પગ તો જોડાતા અત્યારે નથી, કારણ કે કેમેરા પર પગ નહીં જોડીને તમને બતાવું, પણ હાથ પગ જોડીને તમારી વિનંતી કરું છું કે જ્યારે કોઈ વ્યક્તિની પાસે જાઓ ત્યારે તમે એને સલાહ ના આપશો. એ વ્યક્તિ પોતાના દુઃખથી જ ભરેલી એટલી બધી છે
તમે જો અયુબના મિત્ર તરીકે ગયા છો, અયુબનું પુસ્તક વાંચો તો એક બાબતને શીખી જાઓ કે એ 3 જણા જો ચૂપ રહ્યા હોત ને તો બહુ સારું થાત. એ 3 જણા ચૂપ રહ્યા હોત તો બહુ સારું થાત. એ માણસ પોતાને એના પોતાના રોગથી જ એટલો બધો દુઃખી છે, એના ડાયગ્નોસથી એટલો બધો દુઃખી છે. એને તમે ખોટી એવી શિખામણ ત્યાં આગળ ના આપો એને. અને બીજું, આપણું એક હ્યુમન માઇન્ડ છે કે આવું કેમ થયું, એના માટેની આપણે બ્લેમ ગેમ ચાલુ કરી દઈએ છીએ કે તમે બહુ બીડીઓ પીતા, કે તમે પેલો બીડીઓ પીતો તો એની પાસે બેસતો છો ને એટલા માટે તમને આમ થયું. ડોન્ટ ટ્રાય ટુ ફિગર ઇટ આઉટ. ડુ નોટ ટ્રાય ટુ ફિગર ઇટ આઉટ કે કેમ થયું છે. અને ત્યાં ગાડી તમે એ વ્યક્તિને દિલાસો કે એને તમે સાંત્વન કે એને પાસે તમે પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છો. અને બીજી બી મારી તમને વિનંતી છે, તમને પ્રભુએ ના કીધું હોય કે એને તમે હું સાજાપણું આપીશ તો મહેરબાની કરીને એવા તમે પ્રબોધક ના બની જશો. 2 હાથ પગ જોડીને તમને કહું છું, ના બનશો. અત્યારે જે સેવક સેવિકાઓનો જે રાફડો ફાટી નીકળ્યો છે કે જે લોકો આમ આપણને એમ લાગે કે આ લોકો ઈશ્વરની સાથે ઊંઘે છે, જાગે છે. આઈ એમ રિયલી સરપ્રાઇઝડ કે આટલી બધી તો મૂસાની જોડે બી દેવે વાત નથી કરી. એટલા બધા ક્લેમ એ લોકો કરતા હોય છે કે દેવે મને આમ બતાવ્યું, દેવે મને આમ બતાવ્યું. લેટ મી ટેલ યુ, બાઇબલ પ્રમાણે જો તમે રેમેડી આપી શકતા નથી તો ઈશ્વરે તમારી જોડે વાત કરી નથી. લેટ મી ચેલેન્જ યુ ફ્રોમ ધ વર્ડ ઓફ ગોડ. જો તમે બાઇબલ પ્રમાણે રેમેડી આપી શકતા નથી તો તમારો પ્રબોધ તમારી પાસે જ રાખો. કોઈ વ્યક્તિઓને જઈને એવા ખોટા તુક્કા તમારા મનના છે ને એ વ્યક્તિને જઈને ના કહેશો. લોકોના ઘરોના ઘર ભાગી જાય છે. લોકોના ઘરોના ઘર ભાગી જાય છે. આયુબના પુસ્તકમાંથી જો તમને ને મને કંઈક શીખામણ મળે છે, હું ડાયવર્ટ નથી થતો પણ આની સાથેની જ વાત છે. કારણ કે બાઇબલ એમ કહે છે કે દરેક નકામા બોલેલા શબ્દનો ન્યાય કરવામાં આવશે. જ્યારે વ્યક્તિ માદી પડી હોય ત્યારે તમે એને હૂંફ આપવા માટે જઈ રહ્યા છે. તમે એને એક બેકિંગ આપવા માટે જઈ રહ્યા છે કે ભાઈ એ વ્યક્તિ, તમે અત્યારે મુશ્કેલીમાં છો કે બેન તમે અત્યારે મુશ્કેલીમાં છો, હું તમારી સાથે ઊભો રહું છું. અને હું પ્રાર્થના કરું છું કે તમને પ્રભુ હિંમત આપે, પ્રભુ તમને બળ આપે, પ્રભુ તમને એવી કૃપા આપે કે આ મુશ્કેલીમાંથી તમે સહી સલામત પેલી પાર તમે આવી શકો. આ સિવાય બીજી કોઈ સલાહ કે બીજી કોઈ પ્રાર્થના, વાલા મિત્રો, દેવના વચન પ્રમાણે હું તમને કહું છું, કરશો નહીં. અને પ્રાર્થના એવી કરજો કે પ્રભુ આ વ્યક્તિને તમે સાજાપણું વહેલી તકે તમે આપો. એ તમારો બિબ્લિકલી રાઈટ છે. પણ કોઈ વ્યક્તિને દોષિત ઠરાવવી એ તમારો રાઈટ નથી. ત્યાં ગાડી તમે એ વ્યક્તિના માટે આજે મદદગારની જગ્યાએ મુશ્કેલી ઉત્પન્ન કરનાર થાવ છો. આઈ એમ સોરી ટુ સે. ઘણી બધી વાર હમણાં જ મારા ઘરમાંથી એક મોટી બીમારીમાંથી અમે લોકો પસાર થયા. અને આઈ ડોન્ટ વાન્ટ ટુ સે ધીસ થિંગ. મારી મોની છે, શી વિલ પરમિટ મી ટુ સે ધીસ થિંગ. હમણાં જ 2 વર્ષથી એને 23 ડિસેમ્બરની અંદર શી વોઝ ડાયગ્નોઝ વિથ ધ બ્રેસ્ટ કેન્સર. ને અમે લોકો જેને કહેવાય કે વી કેમ આઉટ ફ્રોમ અ big problem. Majority of the time what I heard from the people was, કેમ થયું? I don't know કેમ થયું. હું એના બોડીમાં નથી બેસી નીકળ્યો, એને બી વિચારીને નથી ખબર કે કેમ થયું. અને પ્રશ્ન એ વખતે એ નહોતો કે કેમ થયું, પ્રશ્ન એ હતો કે હવે આને કેવી રીતે સાજું થવું. હું મારા ઘરનો બનાવ તમને એટલા માટે કહું છું કે તમને ખબર પડે. આ તો એક સામાન્ય બાબત છે વાલા મિત્રો, પણ એ ઘણી મોટી બાબત છે. કારણ કે વ્યક્તિ જ્યારે દુઃખમાં હોય અને તારે તમે શું છે આ બીજા તમે ટોપલા મૂકો. આના માટે તમે પ્રાર્થના કરી કે એના માટે તમે મુશ્કેલી વધારી? અને જે લોકો પ્રાર્થના મિત્રો જે પ્રેયર લાઇનની અંદર કામ કરી રહ્યા છો, તમને જ્યારે પ્રાર્થનાની વિનંતી મળે ત્યારે તમે પ્રભુ ઈસુને ઇન્ટરસેશન કરો. બીજા લોકોની સાથે ઇન્ટરસેશન કરવાની કોઈ જ જરૂર હોતી નથી.
મહેરબાની કરીને તમને કહું છું, તમારી રેપ્યુટેશન બહાર કેવી જાય છે, પ્લીઝ થિંક અબાઉટ ઇટ. પ્લીઝ થિંક અબાઉટ ઇટ. ધ મેઇન પ્રોબ્લેમ, જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે એની વચ્ચે એનો ઈગો આવીને ઊભો રહે છે. અને ઈગોને સરેન્ડર કરવા માટે વાલા મિત્રો, વચન તમારી ને મારી પાસે એક જ છે. મેં તમને કીધું એમ કે હું મોટો છું, મારાથી માફી માંગવા, મારે માફી માંગવાની જરૂર નથી. આ નોટિસ બી તમે કેટલી વાર કર્યું છે? હું મોટો છું કે હું મોટી છું એનાથી મારે એની શું માફી માંગવાની? કેટલી વાર સાંભળો છો આવું તમે? ઘણી વાર. તમને એવી પરમિશન શું, એવું કંઈક તમને બોન્ડ મળેલા છે એવા કે તમારાથી નાની વ્યક્તિને તમે એવી રીતે અબ્યુઝ જ કર્યા કરો? રિમેમ્બર, God is the final judge. હું મોટો છું, મારે માફી માંગવાની જરૂર નથી. હું થોડો માફી માંગુ, હું થોડી માફી માંગુ. જો તમે વિશ્વાસી છો, વન્સ અગેન આઈ રિપીટ માય વર્ડ, જો તમે વિશ્વાસી છો અને તમારા જીવનની અંદર જો તમને ઈગો કોઈ વ્યક્તિની નાની છે, મોટી છે, કે તમારાથી નાની છે, કે ગમે તે લેવલ પર હોય, એની માફી માંગતા જો તમને તકલીફ પડે છે, તો તમે આત્મિક રીતે બહુ જ દરિદ્રી છો. યસ. અને જ્યારે તમે આત્મિક રીતે દરિદ્રી છો, ત્યારે દેવનું વચન પ્રેક્ટિકલના પુસ્તકની અંદર એમ કે છે કે દરવાજો ખોલ. પ્રભુ કદાચ તમારા હૃદયની બહાર ઊભો થયો છે. આ વખતે પવિત્ર આત્માના અવાજને તમે છે ને વાલા મિત્રો દબાઈ દીધો છે. કારણ કે પવિત્ર આત્માનું જે સ્થાન છે તમારા હૃદયની અંદર કે તમારા જીવનની અંદર, એ તો તમારા હૃદયની અંદર છે, અને એ તમારા બીંગની અંદર છે, અને એ તમારા કોન્શિયસની સાથે છે, કે જે તમને દેવની કૃપા તમને પસ્તાવાની તરફ વાલા મિત્રો દોરી રહી છે. That's the second topic I want to talk to you about the offenders. જો તમે કોઈ વ્યક્તિની વિરુદ્ધ પાપ કર્યું છે, કે તમે કોઈ વ્યક્તિની વિરુદ્ધ અપરાધ કર્યો છે, કે તમે કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં બોલ્યા છો, કે તમે કોઈ વ્યક્તિના માટે તમે એવી ખોટી સાક્ષી પૂરી છે, આ તો આપણે બધું ભૂલી જઈએ છીએ. પેલા આમ કીધું ને પેલી આમ કીધું ને પેલા આમ કીધું. તમે જોયું છે? પેલો પેલીને તમે ભૂલી જાઓ. તમે જોયું છે? If you have not, stop right there. મને એવું લાગે છે કે 90% ફોન લાઈનો આની અંદર જ વપરાય છે. 90% of it. I'm sorry. I'm very honest. I'm very sorry. I'm very sorry. પેલાએ કીધું, પેલીએ કીધું, બધું ભૂલી જાઓ. દેવનું વચન શું કહે છે એના પર તમે ધ્યાન રાખો. જો તમે ઈગો તમારી અંદર છે તો તમે કદી પણ પસ્તાવો કરી શકવાના નથી, કારણ કે પવિત્ર આત્મા તમારા હૃદયની અંદર કામ જ કરી શકતો નથી. એકવાર હું પ્રાર્થનાની અંદર બેઠેલો હતો અને મને ખબર પડી કે મારા આત્માની કેમ મૂવમેન્ટ થતી નથી. અને મેં પ્રાર્થના કરીને પ્રાર્થના કરી, મેં કહ્યું પ્રભુ તું મને આત્માથી ભર. અને જાણે પવિત્ર આત્મા મને બહુ જ સ્પષ્ટ કહી રહેલો હતો કે હું તને ભરી શકતો નથી. મેં પ્રભુને પૂછ્યું, મેં કહ્યું પ્રભુ તું મને કેમ નથી ભરી શકતો? પ્રભુએ મને કીધું કે તું તારી જાતથી ભરેલો છું. આઈ કન્ફેસ. મને આની શરમ લાગતી નથી. મારે તમારે બધાને પગની પાસે બેસીને જો હું તમને કહું ને તો પણ મને એની શરમ નહીં લાગે. મને એ દિવસે જ્યારે ઈશ્વરે કીધું કે તું તારી જાતથી ભરેલો છું, ત્યારે મેં મારી પ્રાર્થના બદલી કે પ્રભુ તું મને ખાલી કર. તું મને ખાલી કર. પેલું ગીત છે ને, મોનીને બહુ ગમે છે, કિતના મધુર સમય હૈ, કિતના મધુર સમય હૈ, મુझको खाली करके
आत्मा से वो भरता जाता. राइट या मुझको खाली करके आत्मा से भरता जाता कितना मधुर સમય હૈ. પણ જો ખાલી ના થયા હોય તો તમે ખાલી મોંથી જ ગાઓ છો. હકીકતમાં એ મધુર સમય છે જ નહીં. એ ગીતકાર પતે એની હું ને તમે રાહ જોઈ રહ્યા છે. લેટ્સ બી ઓનેસ્ટ. લેટ્સ બી ઓનેસ્ટ. આ તો આપણું ઘર છે, આપણું 3G ફેમિલી છે. તમે ને હું દેવળની અંદર બેઠા છો વાલા મિત્રો. વચન એમ કહે છે કે તમે નિરોગી થવા માટે એકબીજાની આગળ તમે તમારા પાપ કબૂલ કરો. You do not have to afraid about it. અને જો તમે એકબીજા કોઈ વ્યક્તિ તમારી આગળ આવીને પોતાની નબળાઈ કે કમજોરીને કબૂલ કરે છે, તે તમારા માટે એને લઈને તમારે કોઈ જગ્યાએ ડ્રમ વગાડવાની જરૂર નથી અને એને ઢંઢેરા પીટાવા નીકળી ના જશો. મહેરબાની કરીને યુ આર મેકિંગ ધ સેમ મિસ્ટેક. યુ આર મેકિંગ ધ સેમ મિસ્ટેક. કોઈ વ્યક્તિની મજબૂરીનો લાભ લઈને એની બદનામી કરવી એ ખ્રિસ્તીપણું નથી, પણ એક શૈતાનનું કાર્ય છે. તમે શૈતાનના એજન્ટ બનો છો કે તમે વિશ્વાસી છો? વિચાર કરજો. વચન તમે ખોલો, વાંચો તમે એફેસીઓનો પત્ર એનો 4થો અધ્યાય અને એની 32મી કલમ. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ અને જેમ સ્ટોપ રાઈટ હિયર. સ્ટોપ રાઈટ હિયર જોયબેન. તમે એકબીજાના પ્રત્યે શું થાવ? માયાળુ અને કરુણાળુ. સ્ટોપ રાઈટ હિયર. નિર્ગમન પર પાછા આવો. તાંગડી રાખજો હાથ. હો 34મો અધ્યાય અને 6થી 7મી કલમ વાંચો. અને યહોવા તેની આગળ થઈને ગયો અને એવું જાહેર કર્યું કે યહોવા દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર. સ્ટોપ રાઈટ હિયર. આ દેવનું કેરેક્ટર છે. Yes. દેવ કોણ છે એ અહીંયા ગાડી જાહેર થઈ રહ્યું છે. હાથ ત્યાં જ રાખો, પાછા એફએસી પર આવો અને શું કહે છે? પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ. માળું તથા કરો. જે દેવનો કેરેક્ટર છે, થિયોલોજિયન્સ જે બાઇબલના અભ્યાસીઓ છે, એ દેવના કેરેક્ટરને 2 વિભાગની અંદર વહેંચી નાખે છે. શેર્ડ એટ્રીબ્યુટ્સ અને નોટ શેર્ડ એટ્રીબ્યુટ્સ. દેવ અમુક બાબતો એના સ્વભાવમાંથી વહેંચે છે અને અમુક બાબતો એણે પોતાના સ્વભાવની કે પોતે જે છે એ નથી વહેંચી. જે નથી વહેંચી એ છે કે દેવ એ ઓમની પ્રેઝન્સ છે, કે દેવ સર્વત્ર સર્વજ્ઞ સર્વવ્યાપી છે. જે દેવની હું ને તમે ભક્તિ કરીએ છીએ એ સર્વત્ર સર્વજ્ઞ સર્વવ્યાપી છે. અત્યારે દેવ મારી પાસે પણ છે, દેવ તમારી પાસે પણ છે. અશોકભાઈ ઇન્ડિયાથી બેઠા છે, એમની પાસે પણ છે. જે લોકો ફોરેનથી અહીંયા ગાડી મેં જોયું, પેલા આંટી ઇંગ્લેન્ડથી બેઠા છે, એમની સાથે પણ છે, સરુદ્યા આંટી. રાઈટ. ઘણા બધા લોકો શું છે, વિશ્વમાંથી ભેગા થયા છે. તમારી પાસે દેવ છે. God is omnipresence, but that is his unshared attributes. એ જે દેવનું દેવત્વ છે એણે કોઈ માણસની સાથે વહેંચ્યું નથી. હું ને તમે એવું કહી શકતા નથી કે હું સર્વત્ર સર્વજ્ઞ સર્વવ્યાપી છું. ઇમ્પોસિબલ. અરે હું અહીંયા બેઠો છું, ઉપર બી નથી. આજે મારું જે હું ડિમેન્શનની અંદર કન્ફાઇન થયેલો છું. And that's it.
We are bound to the dimension versus our God is above the dimension and he cannot be confined in dimension. God is omnipresence. God is omnipotent. God is all powerful. દેવ બધું જ કરી શકે છે. હું ને તમે બધું કરી શકતા નથી. દેવના અમુક ચારિત્રો એવા છે કે જેણે માણસ જાતની સાથે અને એના ક્રિએશનની સાથે એણે વહેંચ્યા છે. જ્યારે દેવના ઓમની પ્રેઝન્સની હું ને તમે વાત કરીએ છીએ ત્યારે એ ચારિત્ર એણે દૂતોની સાથે પણ નથી વહેંચ્યું. ગમે તે દૂત હોય, મોટો દૂત હોય, નાનો દૂત હોય, ગાબ્રિએલ છે, મિખાએલ છે કે શેતાનના દૂતો પણ છે, એ લોકો ઓમની પ્રેઝન્સ નથી. Make that thing clear. They are not all powerful. They are not. પણ દેવે પોતાનો સ્વભાવ કયો વહેંચ્યો છે? દેવે એનો પ્રેમ તમારી ને મારી સાથે વહેંચેલો છે. તારે તમને કહે છે કે તમે પ્રેમાળુ ને કરુણાળુ થાવ, એમને એમ નહીં. That's a standard attribute. બીજો standard attribute કયો છે? His holiness. એની પવિત્રતા. પિત્તર એમ કહે છે કે તેની પવિત્રતાના તમે ભાગીદાર થાવ. એની પવિત્રતાના તમે ભાગીદાર હું ને તમે થઈ શકીએ છીએ. ઇટ્સ અ શેર્ડ એટ્રીબ્યુટ્સ. દેવના પ્રેમના હું ને તમે ભાગીદાર થઈ શકીએ છીએ. ઇટ્સ અ શેર્ડ એટ્રીબ્યુટ્સ. અહીંયા ગાડી કોઈ વ્યક્તિ દેવના પ્રેમની ભાગીદાર થઈ શકે છે. એને મારે એવું અઝમ કરવાની જરૂર નથી કે મને મફત મળી જશે. જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે ત્યાં ગાડી કંઈક નુકસાન થાય છે. શું થાય છે? નુકસાન થાય છે. અને પાછા તમે ઉત્પત્તિના પુસ્તકનો જે તમે હું વિચાર કરીએ છીએ વાલા મિત્રો, તો આદમને હવાનું નુકસાન શું થયું? જ્યારે એણે પાપ કર્યું ત્યારે નુકસાન શું થયું? આત્મિક મરણ થયું. એ મરણની શું છે? કિંમત ચૂકવવી પડી કે નહીં? વાલા મિત્રો, હું કાયમ મોનીને કહું છું ને આજે હું મોનીને બિલકુલ પ્રાઇમ ટાર્ગેટ પર લાવીને મૂકું છું. ખબર નહીં આ પતશે પછી મારી શું હાલત થશે મને પોતાને ખબર નથી. કદાચ ઉપરથી સાંભળી રહી છે, ટેપ જોશે બી કરી. કદાચ કીકી કે ડિમ્પલે એને કહેશે કે તારી આજે બરાબરની સિમીએ વાતો કરી છે. આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ કેર. એ વેઠી લઈશું ના, એટલું બધું નથી હેરાન કરતી. પણ એક વસ્તુ તમે યાદ રાખજો, એને આ બધું હું એને એટલા માટે યાદ કરું છું કે એને સેલનો બહુ શોખ છે. આ દેશની અંદર સેલની કોઈ કમી નથી. આ દેશની અંદર સેલની કોઈ કમી નથી. અને મને તો આ બ્લેક ફ્રાઈડે નામની કઈ બબાલ છે મને તો બિલકુલ ખબર નથી. આ દેશમાં હું વર્ષો પહેલાં જ્યારે આવ્યો ત્યારે પહેલું બ્લેક ફ્રાઈડે હતો, તો હું તો મને તો કંઈ ખબર નથી ને પહેલું થેન્ક્સ ગિવિંગ હતું. એટલે મને થેન્ક્સ ગિવિંગમાં તો બહુ મજા આવી. અને ટર્કી બરકી આપણે તો બરાબર નહીં ખાધી, એટલે પછી સવારે કોણ ઉઠવાની વાત જ કરે છે. એટલે હું તો સવારે 10-11 વાગે ઉઠ્યો તો મોર્નિંગ ગાયબ મારી બાજુમાંથી. અને વખતે તો સેલફોન બેલફોન બધું હતું નહીં. આ તો હું તમને જૂની વાત કરું છું, 99ની સાલની વાત કરું છું. સેલફોન કેવું કશું હતું નહીં. એમને કહું આ છોકરી ગઈ કાં? બહારથી બારીમાંથી જોયું તો ગાડી ના દેખાય. મને લાગ્યું મેં કહું આ કંઈક ગઈ હશે. મેં કહું દૂધ બૂધ તો બધું પડ્યું છે. મને તો વિચાર આવ્યા કરે. એમને કહું આ શું છે કંઈ ખબર નથી પડતી. આ 3 વાગે એનો ફોન આવ્યો કહે છે કે સિમી આઈ બોટ ધીસ થિંગ. મેં કીધું કાં છે? મને કે બ્લેક ફ્રાઈડે શોપિંગ. બસ આટલું કીધું. અને પછી એ તો કંઈક એણે પબ્લિક ફોનમાંથી ફોન કર્યો એટલે મૂકી દીધો એણે તો. મને હારી ખબર પડી નહીં. પછી સાંજે આવી ત્યારે તો એણે તો ટ્રંક ખોલી તો આ ક્રિસમસ ફાધર જેવું બધી વસ્તુઓ અંદર બધી પડેલી હતી. મને કે બ્લેક ફ્રાઈડેમાં આ મળ્યું. 2-3 વખત નીચે ગયા અમે એપાર્ટમેન્ટની, અને બધા છે ને કોથળા જે બધા લઈ આવેલી એ બધી લઈ આવી મને બતાવ્યું. મને કે આ બ્લેક ફ્રાઈડે. મેં કહું શું છે? મને કે સેલમાંથી લાવી છું. મારા માટે તો બહુ જ નવાઈ લાગી. મેં કહું આ કઈ બલા છે કશી ખબર પડતી નથી. બીજા વર્ષે ખબર પડી કે આ બ્લેક ફ્રાઈડે શું છે. પણ હું તમારી આગળ સેલની વાત કરું છું. એને સેલનો ગાંડો શોખ છે. એ ઊંઘમાંથી ઉઠીને પણ દોડે છે. કાં તો કે સેલ છે. સેલની અંદર તમને ને મને શું લાગે છે કે ભાઈ આ વસ્તુ બાય 1 get 1 ફ્રી. શું છે બાય 1 get 1 ફ્રી? કે
કે ભાઈ બાય 2 એન્ડ ગેટ 1 ફ્રી, બરાબર છે, જાત જાતના સેલ લાગે છે. એટલે આપણને વસ્તુ શું છે, મફતમાં મળે એવી આશા રહેલી હોય છે. વાલાઓ, માફીની આવી વાત નથી. માફીની આવી વાત નથી. રહી વાત સેલની, તો સેલની જ્યારે આઈ ડુ સ્ટડી બિઝનેસ, મારી પાસે બિઝનેસની અંદર ડિગ્રીઝ છે. ઓકે, સો આ હું તમને બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એમ કહેવા માગું છું કે there is nothing free in this world. Somebody has paid the full price somewhere. ફરીથી આ હું તમને ગુજરાતીમાં કહેવા માંગુ છું, આ દુનિયાની અંદર મફત કશું જ નથી. કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિએ એની પૂરેપૂરી કિંમત ચૂકવી છે. આ દુનિયામાં મફત કશું જ નથી. કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિએ એની પૂરેપૂરી કિંમત ચૂકવી છે. પાપોની માફીનું કંઈક એવું જ છે. અને જે અપરાધ કરનાર વ્યક્તિ છે એણે એ બાબત સમજવાની જરૂર છે. પોતાના બોલેલા શબ્દથી, પોતાના કરેલા કાર્યોથી એણે કંઈક ડેમેજ કર્યું છે. કોઈ વ્યક્તિનું એણે દિલ તોડ્યું છે. કોઈ વ્યક્તિનો એણે વિશ્વાસ તોડ્યો છે. કોઈ વ્યક્તિનું એણે બગાડ્યું છે. અને બાઇબલ તમને ને મને એમ શીખવે છે બહુ જ સ્પષ્ટ રીતે કે અન્યાયને ન્યાય કોઈ પણ રીતે નથી ઠરાવતો દેવ. કદી પણ કોઈ પણ રીતે દેવ અન્યાય વ્યક્તિને ન્યાય ઠરાવતો નથી. કોઈ પણ વ્યક્તિને અન્યાય રીતે ન્યાય ઠરાવતો નથી. આવો નિર્ગમનના પુસ્તક તેનો 21મો અધ્યાય 21મો અધ્યાય અને એને 16મી કલમથી વાંચવાનું શરૂ કરો. 21મો અધ્યાય અને 16મી કલમ. મોની મન પાણી આલને. અને જો કોઈ ચોરીથી મનુષ્ય હરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે તો તે નિશ્ચય માર્યો જાય. અને જે કોઈ પોતાના બાપને કે પોતાની માને શાપ દે તે નિશ્ચય માર્યો જાય. અને જો કોઈ માણસો અંતો કરતો હોય ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્કીથી એવો મારે કે તે મરી જાય નહીં પણ ખાટલે પડે, અને જો તે પાછો ઉઠે ને લાકડીએ ટેકીને ફર કરી શકે તો તેને મારનાર છૂટી જાય. પણ કેવળ એ તેના વખતની નુકસાની ભરી આપે ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે. 20મી કલમથી વાંચો. અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે તો તેને નિશ્ચય શિક્ષા થાય. પણ જો તે 1-2 દિવસ જીવતું રહે તો એને શિક્ષા ન થાય, કેમ કે એ તેની પોતાની સંપત છે. અને જો માણસો એકબીજા સાથે લડતા કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા કરે ને તેથી ગર્ભપાત નીપજે પણ પાછળથી બીજું કઈ નુકસાન ન થાય તો તે સ્ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે, અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે. પણ જો પછીથી બીજું કઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ, બાળવાને બદલે બાળવું, ઘાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો ભરી આપવા. એ જ પ્રમાણે ઉભા રહો. 22મો અધ્યાય 1લી કલમ તમે વાંચો. જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે તો તે એક બળદને બદલે 5 બળદ ને એક ઘેટાને બદલે 4 ઘેટા આપે. જો કોઈ ચોર ખાતર પાડતા પકડાઈ જઈને એવો માર ખાય કે તે મરી જાય તો તે ખૂન કર્યું ગણાય નહીં. જો સૂર્ય ઉગ્યા પછી તેને મારે તો તેને ખૂનનો દોષ લાગે. બસ સ્ટોપ રાઈટ હિયર. હવે પાછા તમે માથીની લખેલી સુવાર્તા એનો 5મા અધ્યાય પર આવો. બરોબર છે? હાજી. અને એની 21મી કલમથી પાછું વાંચો.
માથીની સુવાર્તા 5મો અધ્યાય 21મી કલમ, હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે કોઈ પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. સ્ટોપ રાઈટ હિયર. અહીંયા ગાડી તમે જુઓ કે પ્રભુ ઈસુનું સ્ટાન્ડર્ડ જૂના કરાર કરતા પણ શું છે, ઊંચું છે. Yeah. ઇટ ઇઝ હાયર હિયર. પણ આની સાથે મેં તમને પહેલો જે પ્રિન્સિપલ જે બતાવ્યો કે જે વ્યક્તિ ગુનો કરે છે એના માટે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એનો જે ઈગો છે એને સરેન્ડર કરવો પડે. એનો જ્યારે ઈગો સરેન્ડર કરે છે ત્યારે પવિત્ર આત્મા એને કન્વિન્સ કરે છે, અને કન્વિક્શન જ્યારે એને આપે છે, નોટ કન્ડામિનેશન બટ એને કન્વિક્શન જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપે છે ત્યારે એ વ્યક્તિ શું છે, એ માફીના માટે શું છે, એ વ્યક્તિ તૈયાર થઈ છે, માગવા માટેની વાત થાય છે. Yeah. આજે વાલા મિત્રો, હું તમને એક બાબત પૂછવા માંગુ છું. તમને ઘણા લોકોએ આવીને તમારા જીવનની અંદર આવા જ્યારે બનાવો બન્યા ત્યારે લોકોએ આવીને તમને કીધું હશે કે માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો. પણ એક પણ વ્યક્તિ એવી આવી કે જેણે તમને એમ કહ્યું હોય કે હું સામેવાળાને જઈને કહું છું કે તમારી માફી માગે? કે તમે પણ પોતે કોઈ વ્યક્તિને એમ કીધું છે જઈને કે તું ખોટો છું કે તું ખોટી છું, તારે માફી માગવી જોઈએ? હા કે ના, તમે મને કહો. આ વસ્તુ તમારે મારે વિચારવાની જરૂર છે. બહુ વિચાર કરતા કરી દે એવી બાબત છે આ. અને હું આ લેફ્ટ ને રાઈટ જોઈ રહ્યો છું. આ હું તમને બહુ પ્રેમથી વાલા મિત્રો કહેવા માંગુ છું, લેટ્સ બિગિન અવર જર્ની. લેટ્સ બિગિન અવર જર્ની. હું નાનો હતો ત્યારે મને બરાબર યાદ છે, મારા ઘરની અંદર મારા દાદાનો એક આ પ્રિન્સિપલ હતો. અને મારા દાદાનો જ એક નહીં, પણ મેં મારા જે જૂના મિત્રો છે ને એમને આ બધું મેં પૂછી જોયું, મેં એનો સર્વે કર્યો. આપણી જૂની પેઢીઓની અંદર અહીંયા જે બધા બેઠા છે બધાને હું તમને કહું છું, તમારા બાપ દાદાઓના રેકોર્ડને તમે ચેક કરો, તમને ખબર પડશે. જ્યારે 9 વર્ષ બેસવાનું હોય ને, 9 વર્ષ બેસવાનું હોય ને એની આગલી રાત્રે એ લોકો બધા છે ને નાતાલને નવા વર્ષની વચ્ચે જે બધા એકબીજાને મળવા જતા હતા ને, પણ એની અંદર એક પ્રિન્સિપલ હતો. એ પ્રિન્સિપલ એ હતો કે ભાઈ બોલ્યું ચાલ્યું છે ને ગયા વર્ષનું મને માફ કરજો. આપણે આપણી જાતને બહુ મોડર્ન સમજીએ છીએ ને બહુ અદ્ભુત સમજીએ છીએ ને, બહુ ખાંડ ખાવાની જરૂર નથી. એ પ્રિન્સિપલ અત્યારે આપણે ભૂલી ગયા છે. જે બાઇબલની અંદરનો પ્રિન્સિપલ છે, બીજા કોઈ ધર્મની અંદર નથી. શું કામ ભૂલી જાઓ છો? કે શું કામ આપણે ભૂલી જઈએ છીએ? યાદ આવે છે તમને? મારા દાદા આ વસ્તુ કરતા હતા, મેં એમને કરતા જોયા છે. લોકોના ઘેર જાય કે એમના મિત્રો આવે કે એમના સગાવાલા આવે ત્યારે ભાઈ બોલ્યું ચાલ્યું માફ કરજો, હા ગયા વર્ષે કઈ મારી ભૂલ થઈ હોય ને તો. સૌથી મોટી મુશ્કેલી વાળા મિત્રો ત્યાં આવીને ઊભી રહે છે કે હું ખોટો છું અને મેં ભૂલ કરી છે. હું ખોટો છું અને મેં ભૂલ કરી છે. જો આ પ્રેક્ટિસ તમારાથી ના થતી હોય તો કરવાની શરૂ કરજો. મેં કરવાની શરૂ કરી છે. એમ નહીં કે વધારે ભૂલો કરતો જ જાઉં, પણ જ્યારે કરું છું ત્યારે મારું હૃદય તૂટી જાય છે. અને હું રડીને એ વ્યક્તિને જ્યારે માફી માંગુ છું ત્યારે સામેવાળી વ્યક્તિ પણ આંસુની અંદર હોય છે. અને એક બ્યુટીફુલ રિયુનિયન ત્યાં ગાડી થતા મેં મારા જીવનમાં
જોયા છે. ઇટ્સ વેરી રિયલ. ધીસ ઇઝ વેરી રિયલ. ઈગોને તમારે ને મારે બાજુ પર મૂકવો પડશે. તમારે ને મારે પવિત્ર આત્માને સરેન્ડર થવું પડશે. સેકન્ડ સ્ટેપ, કન્વિક્શન જ્યારે પ્રભુનો આત્મા તમને ને મને આપે છે એને તમારે મારે સ્વીકારવો પડશે. અને અહીંયા આગળ ત્રીજી બાબત જે આવીને ઊભી રહી છે એ રેટ્રિબ્યુશનની છે કે અહીંયા આગળ વચ્ચેને એમ કે છે, બહુ જ સ્પષ્ટની અંદર, બહુ જ સ્પષ્ટ શબ્દની અંદર કે વ્યક્તિ જો કોઈ પોતાનું ઘેટું કે કાઢીને પકડી જાય તો કહે છે કે જે નુકસાની થઈ હોય એ ભરપાઈ કરી આપે. શું છે? ભરપાઈ કરી આપે. અને ભરપાઈ કેવી રીતે કરી આપે? નિર્ગમનનું પુસ્તક 22મો અધ્યાય પહેલી કલમ એમ કહે છે કે જો કોઈ માણસ કોઈનું બળદ લઈને કે ઘેટું ચોરીને એને કાપી નાખે કે વેચી નાખે તો કે એક બળદના બદલે કેટલા આપવાના? 5 બળદ. હા. અને એક ઘેટાના બદલે કેટલા આપવાના? 4. લુકની લખેલી સુવાર્તા લુકની લખેલી સુવાર્તા અને એનો 19મો અધ્યાય, ધ ગોસ્પલ એકોર્ડિંગ ટુ લુક એન્ડ ચેપ્ટર 19 અને એની પહેલી કલમથી તમે 10મી કલમ તમે વાંચો. લુક 19:1 થી આગળ 10 કલમ સુધી વાંચીએ તથા સાંભળીએ. તે યરીખોમાં થઈને જતો હતો. જાકી નામે એક પુરુષ હતો. તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં, કેમ કે તે ઠીંગણો હતો. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સારું એક ગુલ્લર ઝાડ પર ચડ્યો, કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે જાકી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દીથી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં એ પરોણો રહેવા ગયો છે. જાકીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપીશ. અને ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. ખોવાયેલું શોધવા. આદમ ખોવાઈ ગયેલો હતો અને પ્રભુ ઈસુએ એને બૂમ પાડી, આદમ, આદમ, તું ક્યાં છું? અહીંયા ગાડી જ્યારે જાખીને પ્રભુ મળે છે ત્યારે જાખી પ્રભુ એને ઘરે એને લઈ જાય છે. પ્રભુને એના ઘરે લઈ જાય છે. અને જ્યારે કોઈ વ્યક્તિને તારણ મળે છે અને જો એ ગુનેગાર છે તો એની જે કન્ડિશન છે અહીંયા પ્રભુ ઈસુ બતાવે છે કે પ્રભુ જો કોઈનું મેં અન્યાયથી લઈ લીધું હોય, કેટલું પાછું આપીશ? 4 ગણું. 4 ગણું પાછું આપીશ. જુઓ અહીંયા ગાડી 22મો અધ્યાય નિર્ગમનનું પુસ્તક અને પહેલી કલમ વાંચો. 22મો અધ્યાય અને પહેલી કલમ નિર્ગમન. જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે તો તે એક બળદને બદલે 5 બળદ ને એક ઘેટાને બદલે 4 ઘેટા આપે. 6 ગણું પાછું આપીશ. અહીંયા ગાડી જાખી કે છે નવા કરારમાં હું ને તમે વાંચીએ છીએ. આર યુ અવેક? Yes.
ઢગલો શબ્દ લોકોની વિરુદ્ધ આપણે બોલતા હોઈએ છીએ. કદીક જઈને માફી માંગી જુઓ મારા મિત્રો. આજનું જે લેસન મને લાગે છે કે હવે મારે બહુ જવાની જરૂર નથી. હું બીજી જે વ્યક્તિના વ્યૂ પોઈન્ટથી જોવાનું માંગુ છું. હું ડિમ્પલને રિક્વેસ્ટ કરીશ કે મને જલ્દી બીજો ટાઈમ આપે કે બીજી બે વ્યક્તિઓ જે તમારે ને મારે જોવાની જરૂર છે, કે જેણે ભૂલ કરી છે એ વ્યક્તિ એના વ્યૂ પોઈન્ટથી આપણે જોઈએ છે, પણ જેની વિરુદ્ધમાં ભૂલ થઈ છે એ વ્યક્તિએ શું કરવાનું છે એનું તો જો આપણે તમારે મારે જોવાનું બાકી છે. અને ત્રીજા જે સલાહ કરાવનાર વ્યક્તિ, જે આર્બિટ્રેટર છે, એનો પણ સબ્જેક્ટ હજુ જોવાનો બાકી છે. અહીંયા જે વ્યક્તિએ ભૂલ કરી છે એણે શું કરવાનું છે, 3 બાબત હું આજે તમારી આગળ બહુ જ સ્પષ્ટની રીતે મૂકવા માંગુ છું કે તમારા ઈગોને દેવની આગળ સરેન્ડર કરવું, પવિત્ર આત્માનો અવાજ સાંભળીને નમ્ર બનવું, અને ત્રીજી મહાન બાબત છે કે જો કોઈ નુકસાન થયું હોય વાલા મિત્રો તો ભરપાઈ કરી આપવાની જવાબદારી લેવી એ પણ તમારી ને મારી એક ફરજ છે. આ બહુ જ મોટી વાત તમને કહી રહ્યો છું. ઘણા કુટુંબોની અંદર એવા ફાઇનાન્શિયલી પણ બનાવો બનેલા છે. ફાઇનાન્શિયલી પણ બનાવો બનેલા છે વાલા મિત્રો. વર્ક ઇટ આઉટ. કદાચ આ કામ બહુ જ મોટું છે, પણ એટલીસ્ટ તમે તમારો એક સ્ટેપ લો, સામેવાળી વ્યક્તિને જઈને મળો કે ભાઈ કે બેન, મારાથી આ મુશ્કેલી થઈ ગઈ છે, મેં ભૂલ કરી છે, માફી માંગુ છું. અત્યારે તમારી પાસે આટલા રેટ્રિબ્યુશનની વાત આવે છે, આમાંથી બહાર તમે તરત નીકળવાની વાત ના કરશો. બહાર નીકળવાની તરત વાત ના કરશો, કારણ કે તમે ખોલો માથીની લખેલી સુવાર્તા, એ જ 21મો અધ્યાય, અરે એ જ 5મો અધ્યાય અને 23મી કલમ વાંચો. માર્કની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 23મી કલમ. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે. સ્ટોપ રાઈટ હિયર. અર્પણ લાવનાર વ્યક્તિઓ બે પણ હોઈ શકે છે. જેની વિરુદ્ધ ગુનો થયો છે એ વ્યક્તિ અને ગુનેગાર વ્યક્તિ. હું ને તમે આ વિચારતા નથી. મેં ઢગલો મેસેજીસ સાંભળ્યા છે કે માફી આપી દેવી જોઈએ. એ તો હજુ આપણે ભવિષ્યમાં જોઈશું કે જે વ્યક્તિની વિરુદ્ધ ગુનો થયો છે એને શું કરવાની જરૂર છે. અત્યારે જે ગુનેગાર વ્યક્તિ છે એની હું તમે વાત કરી રહ્યા છો, એ વ્યક્તિનો આની અંદર રોલ શું? તમે ને મને આનો જવાબ આપો. કદી શું એવું બન્યું છે કે દેવળમાં હું ને તમે ગયા હો અને કોઈ વ્યક્તિ આવીને તમને કહે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, આજે હું પ્રાર્થના કરું છું કે આજે હું પ્રભુ ભજન લઉં છું, એ પહેલાં હું તારી માફી માંગવા માંગુ છું કે મેં ભૂલ કરી છે? પહેલાના સમયમાં આવું થતું મેં જોયું છે. જોયું છે મેં. હું નાનો છોકરો હતો અને મારા દાદાની આંગળી પકડીને જતો હતો ત્યારે મેં જોયું છે. એ વખતના લોકો ભલે ધોતિયું ટોપી પહેરીને ફરતા હતા, બાકી દિલના એ લોકો સાફ હતા. એ લોકો લડી લેતા હતા, પણ પછી છેલ્લે એમ કે ચલો ભાઈ ચા પીએ અને આપણે સમાધાન કરીએ. આજે બધા એક જ ટેબલ પર બેસીને ખાય છે. બાકી એક શૈતાનનું કેરેક્ટરિસ્ટિક તમને બતાવું. દાનિયલનું પુસ્તક ખોલો અને લેટ મી પુટ ધ રેડ વોર્નિંગ રાઇટ અપ હિયર. દાનિયલનું પુસ્તક તમે ખોલો. અને તેનો એક કાં ગયું વચન
અભિષેક સરદારને કાપી નાખવામાં આવશે. અને લખેલું છે કે તેઓ એકબીજાની સાથે એક જ જગ્યાએ બેઠેલા હશે અને કહે છે કે એનો 11મો અધ્યાય તમે ખોલો. દાનિયેલનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને એની 20મી કલમ તમે વાંચો. પછી તેની જગ્યાએ એક એવો ઊભો થશે કે જે જુલમથી કર લેનારને એ પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે, પણ થોડા જ દિવસોમાં તે હર્ષ પામશે ને તે વળી ક્રોધથી નહીં તેમ લડાઈથી પણ નહીં. તેની જગ્યાએ એક તિરસ્કાર પાત્ર પુરુષ ઊભો થશે કે જેને રાજ્યપદ આપવામાં આવ્યું નહોતું, પણ તે નિર્ભય વખતમાં આવીને ખુશામતથી રાજ્ય પ્રાપ્ત કરશે. આ એન્ટીક્રાઇસ્ટના માટે લખેલું છે, ધ્યાન રાખજો. ઓકે, હવે 25મી 26મી કલમ વાંચો. મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિંમત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સાથે યુદ્ધ મચાવશે, પણ તે પણ ટકશે નહીં, કેમ કે તેઓ તેની સાથે કાવતરા કરશે. હા, તેનું અન્ન ખાનારાઓ તેનો નાશ કરશે ને તેનું સૈન્ય ઘસરાઈ જશે, પણ ઘણા માર્યા જશે. વાંચો આગળ. આગળ વાંચું. એ બંને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે. એક મેજ ઉપર બેસીને તેઓ જુઠ્ઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહીં. એક મેચ પર બેસીને આટલું જ કહેવા માટે મેં તમને બતાવ્યું કે આ વ્યક્તિ કોણ છે અને એનું કેરેક્ટર શું છે. જો હું ને તમે પ્રભુની મેજના ભાગીદાર થઈએ છે તો આ એક કેરેક્ટર તમારી ને મારી વચ્ચે ના હોવું જોઈએ. Yeah. જે વ્યક્તિની જોડે તમે ખાઓ છો ત્યારે એક એવું એલિમેન્ટ આવે છે કે જે તમને ને મને ખ્યાલ આવતો નથી, પણ મેં આ વસ્તુ રાયખડની અંદર મુસલમાન લોકોની અંદર કાયમ આ બાબત સાંભળી છે કે ઉસને મેરા લૂણ ખાયા હૈ, ઉસને મેરા નમક ખાયા હૈ. હું ને તમે એક ટેબલ પર બેસીને કેવી રીતે, હાઉ કેન વી હેવ અ ફેલોશિપ? જ્યારે આપણું દિલ સાફ ના હોય એ વ્યક્તિની જોડે કેવી રીતે ખાઈ શકીએ? આ જે વ્યક્તિ કોઈ વ્યક્તિનું ખોટું કર્યું છે અને પછી પ્રિઝમ્પશન્સલી જ્યારે એ વ્યક્તિની પાસે આવે છે, યાદ રાખજો, માફી એ ગિફ્ટ છે. તમે કોઈ વ્યક્તિની પાસેથી દાન માગી શકતા નથી. દાન એટલે એ પછી ભીખ કહેવાય છે. અહીંયા ગાડી જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે ભૂલ વ્યક્તિ જે કરે છે એની જવાબદારી છે, એની ફરજ છે કે પોતાની ભૂલ સ્વીકારી અને એની માફી માગે. એ વ્યક્તિની માફી માગે. એવું અઝ્યુમ ના કરી લે કે એ મને માફી આપવી જ પડશે. એણે એ પેલી સામેવાળી વ્યક્તિની વાત છે, આપે કે નહીં. એ હું તમને કહેવા માંગુ છું કે ક્યારે તમે દેવળમાં ગયા અને તમને આવું જોવાનું મળ્યું? નથી મળતું આ દિવસોમાં. મેં તો નથી જોયું. જો તમારી બાજુ બન્યું હોય તો મને તમે કહેજો. હા, પહેલાંના વખતમાં બનતું હતું. મેં તમને કીધું એમ કે ધોતીને ટોપી પહેરીને મારા દાદાના ટાઈમની અંદર મેં લોકોને દેવળમાં જતા જોયા છે. બાકી હક કરીને મેં એ લોકોને માફી માગતા પણ જોયા છે. આઈ હેવ સીન ધેમ. વાંચો પાછા તમે માથેની લખેલી સુવાર્તા, એનો 5મો અધ્યાય ને 23મી કલમ પર પાછા આવો. માથી 5 અને 23. એ માટે જો તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈ ને મારી વિરુદ્ધ કંઈ છે, મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે, Yeah.
જો મેં ભૂલ કરી છે તો મને ખબર જ હોય કે મારા ભાઈને મારી વિરુદ્ધ કઈ છે. મને મારા ભાઈની વિરુદ્ધ છે એવું નથી લખ્યું. રીડ ધ વર્ડ. મને મારા ભાઈની વિરુદ્ધ એણે કંઈ કર્યું છે એના માટે છે. એટલે અહીંયા ગાડી બહુ જ ધીસ ઇઝ અ વેરી ક્વેશ્ચનેબલ થિંગ. મને મારા ભાઈની વિરુદ્ધ છે એ વ્યક્તિની વાત અહીંયા લખેલી નથી. મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે. એટલા બધા લોકોને હું જોઉં છું કે જે લોકોએ લોકોના ઘરોના ઘર પોતાના શબ્દોથી પોતાના એક્શનથી સાફ કરી નાખ્યા હોય અને દેવળની પુલપીટો પર જઈને બેઠા હોય. કેવી રીતે, હાઉ ડુ યુ એક્સપેક્ટ કે જે વ્યક્તિની તમે ભૂલ કરી છે, જે વ્યક્તિનું તમે આટલું મોટું નુકસાન કર્યું છે, એ વ્યક્તિની જોડે રિકન્સાઇલ થયા વગર તમે આજે દેવના સેવક તરીકે એક મોટો દાવો કરી રહ્યા છો. શેમ ઓન યુ. સ્ટોપ ઇટ. Stop it. You cannot and you should not. With the authority of the word of God, I'm challenging you. Stop that thing. મારા પોતાના શબ્દ નહીં, આજે પ્રભુ ઈસુના શબ્દ તમારી આગળ લાવીને મૂકું છું. વચન એમ કહે છે કે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે આવે અને તને યાદ આવે કે મને મારા ભાઈને મારી વિરુદ્ધ કહી છે, મને મારા ભાઈની વિરુદ્ધ કહી છે એમ નહીં, મારા ભાઈને મારી વિરુદ્ધ કહી છે. એબ્સોલ્યુટલી આઈ નો દેટ. કારણ કે પવિત્ર આત્માનું એક કામ છે, જ્યારે હું કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં કંઈ કરું છું ત્યારે તરત જ અંદરથી એ શું છે, સાયલન્સ, એ જે અલાર્મ છે વાજવાનું શરૂ થાય છે કે તે ખોટું કર્યું, તું ખોટું બોલી, તું ખોટું બોલ્યો. યુ શુડ નોટ હેવ ડન ધીસ થિંગ. ગો એન્ડ reconcile before even you pray. આજે આપણી વર્શિપ સર્વિસીસ, આજે આપણું દેવળમાં જવું અને દેવ નથી મળતો એનું બહુ જ મોટું કારણ અહીંયા ગાડી છે. બહુ જ મોટું કારણ અહીંયા ગાડી છે. ભાઈ ભાઈની વિરુદ્ધનું પાપ. વિચાર કરો. વાંચો આગળ 23મી કલમથી જ વાંચો. 24મી કલમ 23 એબ્સોલ્યુટલી આપણે આગળ નથી વધતા. આઈ એમ સોરી, ફોરગીવ મી. માંથી 5 અને 23. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે. વાંચો તમે પાછો 22મી કલમ જાઓ, ઉપર જાઓ થોડા. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં મારા કરતા પેલો આગળ વધે કેવી રીતે? ક્રોધ આવે છે મને, મુશ્કેલી છે મારામાં, મારા ભાઈમાં નહીં. ભલે નાનો રહ્યો પણ આગળ વધતો હોય, શું વાંધો છે? મારા પહેલા ભલે અમેરિકા મારા પછી આવ્યો હોય અને મારા કરતા રૂપિયા વધારે બનાવ્યા, શું વાંધો છે? બહુ કોમન પ્રોબ્લેમ આપણા ખ્રિસ્તીઓની અંદર નહીં, પણ બધી જ જગ્યાએ જે લોકો ઇમિગ્રન્ટ કમ્યુનિટીની અંદર હું જોઈ રહ્યો છું કે જે મારા કરતા પહેલો આવ્યો હોય બાય ડિફોલ્ટ એવું સમજે કે મારા કરતા આ વ્યક્તિ આગળ ના વધવી જોઈએ. ઇટ્સ અ પ્રોબ્લેમ. If your thinking is like that, it's a problem. અને અમુક લોકોને તો એવું હોય છે કે આદમની પહેલા જન્મેલા હોય ને એના જેવી વાત કરતા હોય કે તમારે પહેલા હું આ જાણતો હતો. So what? So what? Do you want the award for that? આની અંદર હવેની જે બાબત હું તમને કહું છું આની અંદર હું બહુ માન લેતો નથી, પણ આ એક બાબત હું શીખ્યો છું અને દેવના વચનોથી શીખ્યો છું. નિર્ગમનનું પુસ્તક ખોલો, 17મા અધ્યાયમાં જાઓ. ડિમ્પલને કી વાંધો નથી ને બહુ ભાઈ? જવા દો ને. ઓકે ભાઈ, એના હાથનું સ્ટીયરિંગ છે એટલે મારે એને પૂછવું પડે. ઓકે.
નિર્ગમનનું પુસ્તક ખોલો અને એનો 15મો અધ્યાય તમે ખોલો, 17મો નહીં 15મો અધ્યાય તમે ખોલો અને એની પહેલી કલમ વાંચો. નિર્ગમન 15:1. તે પ્રસંગે મૂસાએ તથા કયા ઈસ્રાયેલ પ્રસંગે? તે પ્રસંગે કયો પ્રસંગ હતો? જ્યારે તેઓ બહાર આવ્યા સમુદ્ર અને એમને ત્યાં મિસ્રમાંથી બહાર લાવ્યા ત્યારે પછી એક્ઝેક્ટલી મિસરમાંથી, ગુલામગીરીમાંથી હવે દેવે એ લોકોને એક રાજ્ય તરીકે બહાર લાવ્યો છે. મેક શ્યોર ધેટ યુ અન્ડરસ્ટેન્ડ. મિસરની ગુલામગીરીનું એક કેરેક્ટરિસ્ટિક એ હતું કે મિસરમાંથી દેવને ઇસ્રાયલ પ્રજાને કાઢતા એક રાત જ લાગી, બાકી મિસર એમનામાંથી એમને બહાર કાઢતા 40 વર્ષ લાગ્યા. પ્રભુ જ્યારે તમારું ને મારું તારણ કરે છે ત્યારે 1 સેકન્ડનો બનાવ છે. યસ લોર્ડ. બાકી પ્રભુને સરેન્ડર થતા તમને કેટલી વાર લાગે છે? એક બીજો પ્રશ્ન છે. એક બીજો પ્રશ્ન છે. એક જ રાતની અંદર શું છે, તમે હું પ્લેનમાં બેસીને આ દેશમાં આવી ગયા. રાઈટ? Yes. વાંચો તે પ્રસંગે મૂસાએ અને શું છે ઇસ્રાયલ પુત્રો. વાંચો ઈસ્રાયેલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું. આ ગીત ગાયું. હવે સાંભળજો, ગીત એણે જે ગાયું, ગીતના અંત ભાગની અંદર 16મી ને 17મી કલમમાં શું કહે છે? 16મી ને 17મી કલમ, નિર્ગમન 15, 16, 17. તેઓ ઉપર ત્રાસ તથા ભય આવી પડે છે. તારા ભુજના મહત્વથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા છે. જ્યાં સુધી તારા લોકોનું પ્રયાણ પૂર્ણ થાય, હે યહોવા, જ્યાં સુધી તારા ખરીદેલા લોક હેઠ પહોંચી જાય ત્યાં સુધી, હે યહોવા, જે જગ્યા તારા નિવાસને માટે તે તૈયાર કરી છે, હે યહોવા, જે પવિત્ર સ્થાન તે તારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તારા વતનના પર્વતમાં તું તેઓને લાવીને તેમાં રોપીશ. તું તારા વતનના પર્વતમાં તેઓને એટલે કે ઇસ્રાયલ પ્રજાને લાવીને રોપીશ. મિસરમાંથી દેવે એની જડને ઉખાડી યસ લોર્ડ. 40 વર્ષ સરણીની અંદર એ લોકોને ચલાયા, યરદનની પાર ઉતાર્યા અને પોતાના દેશની અંદર, પોતાના વતનની અંદર એ લોકોને રાઈને દેવે રોપ્યા. એક દેશમાંથી ઉખાડીને બીજા દેશમાં રોપવું કામ એ વાલાઓ માણસનું નથી, એ દેવનું કામ છે. Yes, you are right. તમને ને મને દેશમાંથી ઉખાડીને આ દેશમાં લાવ્યો છે. અને બાય ધ વે, Hallelujah. હું ને તમે ઇન્ડિયાને પ્રેમ કરીએ છીએ એમાં કશું જ ખોટું નથી. હું ને તમે ઇન્ડિયામાં પાછા જઈએ છીએ વિઝિટ માટે, એમાં પણ કશું ખોટું નથી. એ બાબતનું હું તમને કશું કહેતો નથી. પણ એક વસ્તુને યાદ રાખજો કે ઇસ્રાયલ પ્રજાના માટે ભવિષ્યવાણી છે કે એ લોકો એમના વતનના દેશમાં પાછા જશે. તમારા ને મારા માટે એવી કોઈ જ ભવિષ્યવાણી નથી કે હું ને તમે પાછા, કે આપણા છોકરા ઇન્ડિયા પાછા જઈને રહેશે. માર્ક માય વર્ડ ડાઉન. માર્ક માય વર્ડ ડાઉન. ઈશ્વર તમને ને મને રોપે છે. આ એક બાબત હું તમને શીખવાડવા માંગુ છું. તો એનો મતલબ એ થયો કે મારા પછી પણ જે લોકો ઇમિગ્રન્ટ થઈને આ દેશમાં આવ્યા છે, એ લોકોને આ દેશમાં લાવવાનું કામ ઈશ્વરે કર્યું છે. તો શું એ લોકોને દેશમાં નહીં રોપે? એ દેવનું કામ છે. તો ધેન હાઉ ડેર વી ઇવન થિંક લાઈક ધેટ કે મારા કરતા આ ભાઈ આગળ વધી ગયો, કે આ બેન આગળ વધી ગઈ ને મારા કરતા વધારે રૂપિયા કમાયો અને મારા કરતા વધારે પ્રોપર્ટી એની પાસે છે. હાઉ ડેર વી?
ઈશ્વરે એને આપ્યું. પાઉલ એમ કહે છે કે મેં રોપ્યું, અપોલોસે પાણી પાયું, પણ વૃદ્ધિ કોણે આપી? ઈશ્વરે તમને વાપર્યા કે વ્યક્તિના તમે સ્પોન્સરશિપ આપી, કદાચ તમે એને ટિકિટના પૈસા આપ્યા, કદાચ તમે એને થોડી મદદ કરી, 2-4 વાસણો લાવી આપ્યા, પણ એ વ્યક્તિને ઊભો કરનાર કોણ છે? દેવ છે. એ વ્યક્તિને આગળ લઈ જનાર કોણ છે? દેવ છે. એનું માન લેશો નહીં. તમે દેવની વિરુદ્ધ પાપ કરી રહ્યા છો, યાદ રાખજો. શરૂઆતના વર્ષોની અંદર હું આવ્યો ત્યારે આ વસ્તુ મેં પણ પ્રોબ્લેમ આ ફેસ કર્યો છે. લોકોને એમ લાગે આપણને કે ખબર પડે કે આ ભાઈને એમ છે કે આપણે એનાથી આગળ ના વધીએ. એ મારો પ્રશ્ન નથી, એ તમારો પ્રશ્ન છે. યુ ડીલ વિથ ઇટ. મને તો આ દેવ ઈશ્વર, આ દેવ આ વતનની અંદર લાવ્યો છે અને એનું એ ધ્યાન છે કે હવે મને રોપશે. મારું કામ એ છે કે મારે રોપાઈને શું છે? આગળ વધવાનું છે. અને મારી એક આદત છે, ડિમ્પલને કીકી એને વાઉચ કરશે, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઇમિગ્રન્ટ થઈને આ દેશની અંદર આવે છે, મારા બેકયાર્ડમાં લઈ જાઉં છું, કાં તો એ લોકોને હું બહાર લઈ જાઉં છું અને એ લોકોને આકાશ બતાવું છું, સ્પેશિયલી નાના છોકરાઓને. અને એમને એટલું જ કહું છું, એટલું યાદ રાખજો બેટા, લુક એટ ધ સ્કાય. 2 વસ્તુ તમે યાદ રાખજો. આ દેશની અંદર ઈશ્વર તમને લાવ્યો છે, 2 વસ્તુ યાદ રાખજો. ઓલવેઝ રિમેમ્બર કે દેવ જોવે છે તમે સારું કે ખોટું જે કંઈ કરશો એનો ન્યાય તમારા દેવને ચૂકવવો પડશે. એન્ડ ધ સેકન્ડ થિંગ, સ્કાય ઇઝ યોર લિમિટ. સ્કાય ઇઝ યોર લિમિટ. દેવનું ભય રાખીને આ દેશમાં ઈશ્વર તમને લાવ્યો છે. આગળ વધો. અને મારી તો આ પ્રાર્થના છે મારા છોકરાઓના માટે અને મારા કુટુંબના દરેક છોકરાઓના માટે. મેં આ પ્રાર્થના, God is my witness, મેં પ્રાર્થના કરી છે કે પ્રભુ, વચન શું કહે છે કે યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. દેવનું વચન નિર્ગમનમાં એમ કહે છે કે ગરુડની પાંખ પણ ઉડાડીને શું છે, હું તમને લાવ્યો છું. દેવનું એક કેરેક્ટર છે કે તમને ને મને એની પાંખો પર ઉડાડીને શું છે, એ હાઈટ પર લઈ જાય છે અને પછી શું છે, છોડે છે કે હું ને તમે ત્યાં આગળ શું છે, એ જગાઓની અંદર એ હાઈટ પર શું છે, હું ને તમે ઉડતા શીખીએ. મારી એ પ્રાર્થના મારા છોકરાઓના માટે ને જે છોકરાઓના માટે પ્રાર્થના કરું છું એ છે કે પ્રભુ, જે હાઈટ પર હું તારી જોડે ઉડ્યો નથી એના કરતાં ઊંચી હાઈટ પર એ લોકોને લઈ જજે. આઈ ડુ નોટ એવર અગ્રી વિથ ધેટ થિંગ કે મારા કરતાં કોઈ વ્યક્તિ આગળ વધવી જોઈએ. બિલીવર તરીકે મહેરબાની કરીને વાલા મિત્રો, તમે ઇન્ડિયામાં છો કે દુનિયાના કોઈ પણ દેશની અંદર છો, તમારા છોકરાના માટે કે તમારા છોકરાના છોકરા માટે કે તમારા ઇન્ફ્લુઅન્સમાં જે કોઈ વ્યક્તિ આવે છે એના માટે આ મોટું મન રાખો. તમે આજે જે છોકરાઓને મેં આ કીધું છે ને મારાથી આગળ એ લોકો નીકળ્યા છે, એ લોકો આવીને અત્યારે મને એટલું જ કહે છે કે સિમ્મી અંકલ, સિમ્મી ફુવા કે સિમ્મી મામા કે સિમ્મી કાકા કે સિમ્મી મામા માસા, એ કે વી સ્ટીલ રિમેમ્બર. અને એમને એટલું જ કહું છું કે બેટા, હજુ મારી પ્રાર્થના છે કે આગળ વધો. તમે PhD લેશો, મારી પાસે 2 ડિગ્રી છે, મારી પાસે 2 માસ્ટર છે, મારા કરતા આગળ વધો. જાઓ, દુનિયાને સર કરો અને મારા દેવનું નામ રોશન કરો. એના માટે પૃથ્વી પર ઈશ્વરે તમને સ્થાપન કર્યા છે. જ્યારે દેવ રોપે છે ને વૃદ્ધિ આપે છે તો એના માટે આનંદ કરીશ. એમાં સિમ્મીનું કશું નથી. એ માટે જો તું તારું અર્પણ વેદીની પાસે આવે. પણ અહીંયા ગાડી એમ કે છે, પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, મારા કરતા આગળ વધી ગયો એટલે શું છે, તું માખી વધી ગઈ હોય તરત જ બીજી વ્યક્તિને છૂણિયા મારવાનું શરૂ થઈ જાય. યસ ઓર નો? તમે ઘણા બધાનો અનુભવ થયો હશે, ઘણા બધાનો અનુભવ થયો હશે. બે રિક્વેસ્ટ કરું છું, ઇફ યુ આર વન ઓફ ધેમ, સ્ટોપ ડુઈંગ ઇટ
અને જો તમને આ બનાવ બન્યો છે તો પ્રભુની પાસે જાઓ, કારણ કે પ્રભુ એના વચનોથી તમને દિલાસો એ પૂરો પાડશે, કોઈ માણસ નહીં. કારણ કે પેલું ગીત છે ને, કદી મમ ભ્રાત જો વાગ્યા હૃદયમાં ખૂબ કારી ઘા, કદી મમ ભ્રાત જોવા હૃદયમાં ખૂબ કારી ઘા, અરે ના રાખતો છાના, અરે ના રાખતો છાના, ઈસુને કે ઈસુને કે અગર જો હોય માં દો તું, ઈસુને કે ઈસુને કે. વાલા મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ આવા ઘા મારે છે ત્યારે હૃદયની અંદર એ ઘા વાગે છે, એ બહાર દેખાતા નથી. એ બહાર દેખાતા નથી. આ બધું ઘરનું પ્રેક્ટિકલ બાબતો છે, સાસુ વહુના ઝઘડાવાની બાબત છે. ઘરની અંદર બનેલી બાબતો છે બધી, અને આ ઘરને, આ હાર્ટને ટચ કરે છે. જો આવી મુશ્કેલી તમારા ઘરમાં છે તો મહેરબાની બે હાથ પગ જોડીને વિનંતી કરું છું, વાલા મિત્રો, વિચાર કરો દેવનું વચન શું છે. વાંચો એ જ 5મો જેને 22મી કલમ પર આવો. માર્થી 5 અને 22. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. આ નવા કરારમાંથી વાંચીએ છીએ. હાજી. નવા કરારમાંથી વાંચીએ છીએ. વાંચો આગળ. સાના જોખમમાં આવો છો તમે? અપરાધી ઠરવાના જોખમમાં. આગળ જાઓ. અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અમથો ક્રોધ વગર લેવા દેવાનો. Yeah. અમુક લોકોની એવી પર્સનાલિટી હોય છે કે પરપેચ્યુઅલ એ લોકો શું છે, ગુસ્સામાં જ હોય, એમનું તપેલું જ હોય, શી ખબર કેમ. બાય ડિફોલ્ટ એમની પર્સનાલિટી, એમને સામે તમે જુઓ ને તો આપણને લાગે કે આને સામે જઈશું, હવે કેમનો આપણે હેન્ડલ કરીશું. વેરી ડિફિકલ્ટ. વાય? શા માટે? આગળ વાંચો. અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગેહન્નાના જોખમમાં આવશે. આપણે નવો કરાર વાંચીએ છીએ હમ. અને શબ્દ પ્રભુ ઈસુના પોતાના છે. આપણને આ બધું નથી ગમતું. ગેરના ને અપરાધી તો આપણે તો નખરીસ્તી કહેવાય, કેવી રીતે આવે? પ્રેઝમ્પશિયસ સિનની માફી જૂના કરારમાં કે નવા કરારની અંદર નથી. જે કોઈ વ્યક્તિ જાણી જોઈને પાપ કરે છે એની માફી નથી. લેટ મી વોર્ન યુ. વાંચો આગળ. 24મી કલમ. અરે વાંચતા જાઓ. 23મી કલમ પાછી વાંચો, શું વાંધો આવશે? એ માટે જો તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને યાદ આવે, કારણ કે શું થાય, ભૂલ કરવાની આદત પડી ગઈ હોય. એકને કચડ્યો, બીજાને કચડો, ત્રીજાને કચડો, ચોથાને કચડો, એટલે પછી શું છે બધું, આ તો આપણી આદત છે. શું છે કે એમ ફક બોલવું, બોલ્યા જાવ ને. આપણાથી નાનો હોય એના દવા હોય, શું છે, આપણો પર્સનાલિટી છે, કરતા જાવ ને, શું વાંધો છે.
પછી દેવળમાં જઈને પ્રાર્થના કરવાની જ છે ને. લોકો જુએ છે કે દેવળમાં આવી લો, પતી ગઈ વાત, આગળ ચાલો. રાઈટ? વાંચો આગળ શું કહે છે. એ જ કલમ. હા હા, ચોઈસ મી. તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. એક ભાઈ હોય કે 10 ભાઈ હોય, વાલા મિત્રો, if you want to be right with God, God said that go and offer it the sacrifice. Go and be right with God. Go and right with your brother first. એવું અઝ્યુમ ના કરશો કે મારા ભાઈએ મને માફ કરી દીધું. મેં એવા લોકોને રડતા જોયા છે કે જ્યારે પવિત્ર આત્મા એમની આંખ ખોલે ત્યારે પેલો ભાઈ તો છે ને બિચારો પહોંચી ગયો ઈશ્વરની પાસે. હવે શું ખબર પડી જઈને રડવાના? કાં જઈને રડશો? વાંચો 23મી કલમથી પાછું વાંચો. માંથી 5 અને 23. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કહે છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા તારા ભાઈની સાથે સમાધાન કર. પહેલા પ્રાર્થના કર એમ નથી લખ્યું. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર. વાંચો આગળ. ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. વાંચો આગળ. જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. વાદીને બીજું શું છે? વાદીનું ઓપોઝિટ શું થાય? પ્રતિવાદી. પ્રતિવાદી. થેન્ક યુ. જો વાદી છે તો એની સાથે શું છે? પ્રતિવાદી. મેં કીધું કે 3 વ્યૂ પોઈન્ટ થી આપણે જોવા માંગીશું. ગુનો કરનાર વ્યક્તિ એટલે કે ગુનેગાર, જેના અગેન્સ્ટમાં ગુનો થયો છે, કે જે પ્રતિવાદી છે, વાદી છે, પ્રતિવાદી છે. અને પછી શું છે અહીંયા આગળ શું લખ્યું છે કે જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છું ત્યાં સુધી એની સાથે શું છે? તું સમાધાન કરી લે. વાંચો ફરીથી 25મી કલમ. પે એટેન્શન વોટ ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુ ઈસુના બોલેલા શબ્દો છે વાલા મિત્રો. જ્યાં સુધી તું એક સેકન્ડ. આપણા લોકોને એક એવું સર્કલ છે કે જે લોકોને જરા હું જૂના કરારના, એ તો જૂનો કરાર હતો ને. અલા ભાઈ પણ જરા ધ્યાન રાખ અહીંયા ગાડી શું લખેલું છે. એવા સેપરેશન કરનારાઓને હાથ પગ જોડીને વિનંતી કરું છું, મારા બાપાઓ બાઇબલ વાંચો બરાબર. મને કોઈ એવું સેપરેશન દેખાતું નથી. મને એવું કોઈ સેપરેશન દેખાતું નથી. હાથ પગ જોડીને વિનંતી કરું છું, બાઇબલ વાંચો અને સમજો શું લખેલું છે. અને અત્યારે તો આ ચાલ્યું છે બાપા, શું ચાલ્યું છે ખબર નથી પડતી. જેણે બાઇબલ પૂરું ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી ના વાંચ્યું હોય ને એવા લોકો અડધો પોણો કલાક કોક જગ્યાથી, અને ડિવોશનના તો ઢગલા થઈ ગયા છે. ડિવોશનનો તો કોઈ પાર રહ્યો નથી. અને આ યુટ્યુબે અને આવી ચેનલો તો દાટવાળીઓ છે, મને એવું લાગે છે. જે લોકલ, જે લોકાલિટીની જે પ્રેક્સિસ જે હોય, જે લિમિટ હોય, એની બહાર જઈને લોકોને કામ કરવું હોય છે. બટ ઇટ ઇઝ રિયલી હેપનિંગ? થિંક ઇટ થ્રુ. વાંચો શું કે છે પાછા. આપણે અહીંયા મારા સબ્જેક્ટ પર રહેવું છે, મને ખબર નથી પડતી. વાંચો 25મી કલમ. અરે 24મી કલમથી વાંચો. તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે
ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું કેદખાનામાં નંખાય. હું વાંચો. તને ખબર કરું છું કે તું છેલ્લી દમડી ચૂકવીશ નહીં ત્યાં લગી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી. આમેન. Think it through. Yeah. વાદી, પ્રતિવાદી, ન્યાયાધીશ ને સિપાહી. Yeah. આજનો જે સબ્જેક્ટ જે છે કે જે વ્યક્તિ ભૂલ કરે છે, કે જે વ્યક્તિ પાપ કરે છે, કે પોતાના ભાઈની વિરુદ્ધ જે કંઈ કરે છે, એના ઉપર આજે આપણે ફોકસ મૂક્યો છે. અને એ વ્યક્તિએ 3 બાબત સમજવાની જરૂર છે. એના ઉપર ફરીથી આવીને ઊભો રહું છું કે એણે એનો ઈગો જે છે એને બાજુ પર મૂકવાની જરૂર છે. એણે રેકગ્નાઇઝ કરવાની જરૂર છે. એણે એ રેકગ્નાઇઝ કરવાની જરૂર છે કે મેં ભૂલ કરી છે અને મારે માફી માંગવાની જરૂર છે. એના માટે એને પવિત્ર આત્માને સહાયની જરૂર છે. એ વ્યક્તિએ પવિત્ર આત્માને સરેન્ડર થવાની જરૂર છે અને નમ્ર બનીને માફી માંગવાની જરૂર છે. બાબત બહુ જ સીધી છે, પણ પ્રેક્ટિકલી એ બહુ જ અઘરું છે. પ્રેક્ટિકલી બહુ જ અઘરું છે. અઘરું છે. પ્રભુ એવી કૃપા કરે કે આ દિવસોની અંદર એ જૂના દિવસો લોટાઈ આવે, એ દિવસો પાછા આવે કે જ્યારે આપણે દેવના ઘરમાં જઈએ ત્યારે લોકો એકબીજાને વળગીને માફી માંગતા હોય કે મેં ભાઈ ભૂલ કરી છે, મને તું માફ કર અને હવેથી આવું હું નહીં કરું. આ મેં ભૂલ કરી છે, આટલા પૈસા મેં લઈ લીધેલા, વ્યાજ તો આપી શકતો નથી, જાખી તો કહે છે કે ભાઈ 100 ગણું પાછું આલીશ. આ નવા કરારની વાત કરું છું, 100 ગણું પાછું આપીશ. જે કંઈ લેવા દેવા છે અહીંયા ગાડી કહે છે એ પતાવો આ પૃથ્વી પરના જીવનની અંદર જ. ને તો ન્યાયાધીશની પાસે જ્યારે હું ને તમે ઊભા રહીશું ત્યારે આ બાબતનો શું જવાબ આપીશું એનો વિચાર કરવાની તમારે ને મારે જરૂર છે. પ્રભુ એવી કૃપા કરે કે નમ્રતાનો અને વિનંતીનો આત્મા પ્રભુ તમારી ને મારી પર રેડી દે. એ જ મારી તમને તમારા માટે પ્રાર્થના છે. પ્રભુ એવી કૃપા કરે. આમેન ને આમેન. Amen. Amen. Thank you. આમેન. અપરાધ અથવા ગુનો અને તેના સામે માફી એ બાબત ઉપર પવિત્ર વચનો આધારિત સુંદર માર્ગદર્શન પૂરું પાડવા બદલ સિમી સાહેબ આપનો આભાર માનીએ છીએ. અને હવે આપણે આગળ વધીશું ને સંગતના અંતના ભાગમાં આવેલા છે ત્યારે આજની સંગતની છેલ્લી પ્રાર્થના રાજેશભાઈ કેરી આપણને કરાવશે અને આ પ્રાર્થના તેઓ કરાવી રહે ત્યારબાદ આપણે બધા